नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं ऐसो वञ्जनमुक्कारो सौवपावपणासणो मङ्गलाणं च सौवे सिं परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीगुणागमे पर्यूषणसमं नान्यत्कर्मणां मर्मभेदकृत्। अनंतकारी अनंत कल्याण करनारा वात्सल्य વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માઓએ આપણને સૌને તારવા માટે શાસનની સ્થાપના કરી, શાસનમાં આપણને એન્ટ્રી આપી અને એન્ટ્રી આપ્યા પછી આપણે તરવાના માર્ગે આગળ વધીએ એ માટે પર્વનું આયોજન કર્યું અને કાયમ માટે આરાધના કરનારા જીવો પર્વના આલંબને કાયમ માટે આરાધના કરનારા કદાચ ઓછા જીવ નીકળે, જેને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? સદૈયા કહેવાય. વનેચંદભાઈ, સદૈયા એટલે સદા માટે નવકારસી, ચોવિયાર, ઉકાળેલું પાણી, પરમાત્માની પૂજા, સામાયિક નવકારનો જાપ, વ્યાખ્યાનનું શ્રવણ, કંદમૂળનો ત્યાગ, આ બધું સદા માટે જેના જીવનમાં ગોઠવાયેલું હોય એને કહેવાય સદૈયા. અને નંબર 2, ક્યારેક ક્યારેક દેરાસર ઉપાશ્રીના પગથિયા ચડે એને શું કહેવાય? કદૈયા. ક્યારેક ચડે કદૈયા. અને ભાદરવો મહિનો નજીક આવે અને ઉપાશ્રીના પગથિયા ચડે એને ભદૈયા કહેવાય. શું દર્શનભાઈ? હા, અત્યાર સુધી કદૈયા અને ભદૈયાની અંદર નંબર લગાવ્યો છે, એમાંથી આગળ વધી અને સદૈયામાં આપણો નંબર લાગે એનો સંકલ્પ કરવાનો છે. અને આ પર્યુષણ મહાપર્વનું આયોજન, એમાં 5 કર્તવ્યનું પાલન, એની વાત તમને બતાવી. આજે વાર્ષિક 11 કર્તવ્ય એની પણ તમને વાત કરવાની છે. તો કર્તવ્ય કોને કહેવાય અતુલભાઈ? કરવા યોગ્ય. દુકાને જવું એ તમારું કર્તવ્ય, સ્કૂલે દીકરાને ભણવા બેસાડવો એ તમારું કર્તવ્ય. ને કરવા લાયક લાગે, દીકરો રડે તો પછી ના મોકલો ને તમે સ્કૂલે. તમારું માથું દુખતું હોય, શરીરમાં સુસ્તી હોય તો દુકાને પછી જવાનું માંડવાડ કરો ને અતુલભાઈ. હે, શું વાત કરો પારસભાઈ? દીકરો રડે તો પણ સ્કૂલે કમ્પલસરી મોકલવાનો. માથું દુખતું હોય, શરીર તૂટતું હોય તો પણ દુકાને કમ્પલસરી જવાનું. શિરીષભાઈ, એને શું કહેવાય? કર્તવ્ય. સમજાઈ ગયું ને? મન હોય કે ન હોય પણ જે અવશ્ય કરવાનું, ફરજિયાત કરવાનું, એને કહેવાય કર્તવ્ય. આ 11 કર્તવ્યની વાત ચાલે છે. આ મરજિયાત નથી પણ ફરજિયાત છે. પર્યુષણના 5 કર્તવ્ય એ પણ જેમ ફરજિયાત, એમ વાર્ષિક 11 કર્તવ્ય એ પણ ફરજિયાત છે. એની અંદર બાંધછોડ કરી શકાય નહીં. અને એમાં કરેલી બાંધછોડ આપણા ભવિષ્યને જોખમાવાનું કામ કરે છે. એ લક્ષ્યમાં રાખી 11 કર્તવ્ય વર્ષ દરમિયાન જેને પાડવાના છે, એમાં સૌથી પહેલા નંબરનું કર્તવ્ય જેને કહેવાય છે સંઘ પૂજા. સંઘ કોને કહેવાશે ચંદ્રકાંતભાઈ? વિશેષ આવશ્યક ભાષ્યની અંદર જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણ પૂર્વધર મહર્ષિ એમણે સંઘની વ્યાખ્યા કરેલી છે. પહેલા નંબરની અંદર સંઘ એટલે કે ભગવાને આપેલી ત્રિપદી પામી અને દ્વાદ સાંગીની જે રચના થાય, એ દ્વાદ સાંગીની રચના એને કહેવાય છે સંઘ. એને કહેવાય તીર્થ, એને કહેવાય શાસન, એને કહેવાય પ્રવચન. પહેલા નંબરની અંદર સંઘ એટલે શું, શાસન એટલે શું? તો કે દ્વાદ સાંગીની રચના
એનું નામ સંઘ છે. બીજા નંબરની અંદર દ્વાદ સાંગીની રચના કરનારા ગણધર ભગવંતો એ બીજા નંબરની અંદર સંઘ કહેવાય. અને ત્રીજા નંબરની અંદર એ દ્વાદ સાંગી એટલે આચારાંગ, સુયગણાંગ, ઠાણાંગ વગેરે મૂળ 12 અંગ શાસ્ત્રો, મૂળભૂત 12 આગમો એને હૃદયના કેન્દ્રની અંદર રાખી અહોભાવથી એની અંદર હૃદયમાં સ્થાપના કરી અને એ મુજબ જીવન જીવવાનો સંકલ્પ કરે એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એને કહેવાય ત્રીજા નંબરની અંદર સંઘ. સંઘની આ 3 પ્રકારની વ્યાખ્યા વિશેષાવશ્યક ભાષ્ય નામના ગ્રંથની અંદર આપવામાં આવેલી છે. આપણો નંબર ક્યાં લાગે? પહેલામાં કે બીજામાં તો શક્ય નથી, ત્રીજાની અંદર. ત્રીજામાં ક્યારે લાગે? કે દ્વાદ સાંગી એટલે કે ભગવાનની આજ્ઞા એને હૃદયના કેન્દ્રમાં રાખી એ મુજબ જીવન જીવવાનો સમ્યક પુરુષાર્થ પ્રમાણિકપણે કરતા રહીએ, શક્તિ છુપાવ્યા વિના કરતા રહીએ તો આપણો નંબર સંઘની અંદર લાગી શકે. ભગવાનની આજ્ઞાની એસી તેસી કરી અને મોહ રાજાની મોજ મજા કરવા માટે જ આપણે જો દેરાસર, ઉપાશ્રય વગેરેમાં આટો મારીએ તો આપણો નંબર તાત્વિક રીતે સંઘમાં લાગી શકે નહીં. એટલે આ સંઘ ભગવાનની આજ્ઞાને હૃદયમાં કેન્દ્રમાં રાખી અને જીવન જીવવાનો સંકલ્પ કરનારા સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા 4માંથી ક્યાંય પણ આપણો નંબર લાગે તો આપણી એન્ટ્રી સંઘમાં કહેવાય. અને સંઘમાં એન્ટ્રી કરવાનું ફળ શું મળે? ધનેશભાઈ, ફળ શું મળે? સંઘમાં એન્ટ્રી થાય એટલે તીર્થંકર ભગવાન દેશના આપતા પહેલા તમને સૌને નમસ્કાર કરવાનું કામ કરે. વિનીતભાઈ, કદાચ સાંભળ્યું નહીં હોય તમે, તમને પણ તીર્થંકર ભગવાન નમસ્કાર કરવાનું કામ કરે. કઈ રીતે? દેશના પહેલા નમો તીર્થસ કહી અને ત્યાર પછી ભગવાન દેશનાનો પ્રારંભ કરે. તીર્થ બોલો, સંઘ બોલો, શાસન બોલો, પ્રવચન બોલો, બધા પર્યાયવાચી શબ્દો છે, એપલ ને સફરજનની જેમ. તો આ તીર્થંકર પરમાત્મા માટે પણ વંદનીય એ સંઘ છે. આ વિશેષતા એ છે કે સર્વજ્ઞ ભગવાન નતા થયા એ અવસ્થાની અંદર સર્વજ્ઞ થયેલા સિદ્ધ ભગવંતો એમને નમસ્કાર કરી નમો સિદ્ધાણમ કહી અને ભગવાન સંયમ જીવનની અંદર પ્રવેશ કરે છે. અને નંબર 2, સર્વજ્ઞ થઈ ગયા પરમાત્મા શાસનની સ્થાપના પોતાના હાથે કરે અને સર્વજ્ઞ થયા પછી નમસ્કાર કોને કરે છે? તીર્થને નમસ્કાર કરે છે, સંઘને નમસ્કાર કરે છે. સર્વજ્ઞ નતા ત્યારે સર્વજ્ઞ એવા સિદ્ધ ભગવંતને નમસ્કાર, અને સર્વજ્ઞ બની ગયા ભગવાન પછી છદમસ્તને નમસ્કાર. મનેજનભાઈ, આપણે છદમસ્ત કે સર્વજ્ઞ? છદ્મનો મતલબ દોષ, રાગ, દ્વેષ, મોહ રૂપી દોષ એની અંદર રહેલા જીવો એને છદમસ્ત કહેવાય. અને છદમસ્ત જીવો આ સંઘની અંદર કહેવાય. અને એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સંઘ જે છદમસ્ત જે ભગવાન સર્વજ્ઞ બની ગયા પછી પણ અસર્વજ્ઞ એવા સંઘને નમસ્કાર કરે છે. શા માટે? પ્રશ્ન આટલો જ છે. કરુણા નહીં, આપણને સદબુદ્ધિ આપવા માટે કે હું જેને વંદન કરું છું એ સંઘ, એ શાસન, એ તીર્થ, એના એક પણ સભ્ય સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા જો મારા માટે વંદનીય હોય તો તારા માટે ક્યારેય પણ એ નિંદનીય ન બની શકે. આવા પ્રકારનો ઉપદેશ મને અને તમને સૌને આપવા માટે સર્વજ્ઞ થયા પછી છદમસ્ત એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ભગવાનની આજ્ઞાને હૃદયના કેન્દ્રમાં રાખી જીવન જીવવાનો સંકલ્પ કરે છે. એવા છદમસ્ત સંઘને તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ હોવા છતાં નમસ્કાર કરે છે. આ સમજણ આપણી પાસે હોવી અનિવાર્ય છે. મનોજભાઈ, તીર્થંકર માટે વંદનીય હોય, નમસ્કરણીય હોય. તીર્થંકર ભગવાન માટે અહોભાવનો જે વિષય બનતો હોય એ ક્યારેય પણ
આપણી નિંદા ટીકાનો વિષય બનવો જોઈએ નહીં. તો મોક્ષ આપણા માટે સરળ છે, મોક્ષ અઘરો નથી. પણ આપણે બુદ્ધિના અડાવડા કુંડાળામાં પગ મૂકી અને મોક્ષને અઘરો બનાવવાનું કામ કરેલું છે. મોક્ષને અઘરો નથી બનાવવો. મોક્ષને જો સરળ બનાવવો હોય તો તીર્થંકર માટે વંદનીય એવો સંઘ, ચતુર્વિધ સંઘ, એના એક પણ સભ્ય આપણા માટે નિંદનીય ન બને, નિંદાપાત્ર કે ટીકાપાત્ર ન બને, પણ માત્ર અહોભાવ ને આદર ભાવનો જ વિષય એને બનાવીએ તો આપણા માટે મોક્ષ બહુ નિકટની અંદર છે. આવા પ્રકારનો એક દિવ્ય સંદેશ નમો તીર્થસ કહી અને દેશના આપનારા તીર્થંકર પરમાત્મા આપણને આવો અમૂલ્ય સંદેશ આપી રહેલા છે. એ સંદેશ આપણા હૃદયને જો સ્પર્શી જાય તો ક્યારેય પણ ચતુર્વિધ સંઘના એક પણ સભ્ય માટે ઘસાતું બોલવાનું, કોઈનો અવર્ણવાદ કરવાનું આપણને પોસાય નહીં, પાલવે નહીં. કારણ કે એમ કરવા દ્વારા તીર્થંકરના દિલમાંથી આપણું સ્થાન નીકળી જાય તેવી સંભાવના ઘણી બધી વધી જાય છે. એવી ભૂલ આ ભવની અંદર ભૂલે ચૂકે પણ કરવી નથી. તીર્થની સ્થાપના કોણ કરે? તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે છે, માટે તીર્થંકર કહેવાય. તીર્થમ કરોતિ ઇતિ તીર્થંકર. તીર્થને કરે, તીર્થની સ્થાપના કરે માટે તીર્થંકર કહેવાય. અને જે ભગવાન તીર્થની સ્થાપના કરે એ જ ભગવાન પોતે સ્થાપેલા તીર્થને નમસ્કાર કરે છે. કેવી આ અલૌકિક ઘટના! જીન શાસન સિવાય બીજે ક્યાંય જોવા ન મળે, સાંભળવા ન મળે, સમજવા ન મળે એવું આ લોકોત્તર શાસન, અલૌકિક એવું જીન શાસન આપણને મળેલું છે કે ભગવાન પોતે જ સ્થાપના કરે અને પોતે જ સંઘને નમસ્કાર કરવાનું કામ કરે. એ પણ રોજ દિવસમાં 2 વખત, સવાર ને સાંજ 2 ટાઈમ દેશના આપે. બંને વખત દેશના આપતા પહેલા નમો તીર્થસ કહેવાનું કામ કરે. એવો સંઘ, એવું શાસન, એવું તીર્થ આપણા માટે કાયમ માટે વંદનીય, પૂજનીય બની રહે એ માટે સૌથી પહેલું કર્તવ્ય સંઘ પૂજા નામનું બતાવવામાં આવેલું છે. આપણે આપણી શક્તિ મુજબ સંઘ પૂજા કર્યા વિના રહેવી નથી. અને સંઘ પૂજા નામનું કર્તવ્ય વસ્તુપાલ ને તેજપાલ એમને સમાચાર મળ્યા કે પુનડસા સંઘ કાઢે છે પાલીતાણાનો, પરંતુ ધોળકાને સાઈડમાં રાખી અને આગળ વધવાનો પ્લાન એ લોકોનો છે. અને પુનડસાનો સંઘ ધોળકાને બાકાત રાખે એ કેમ ચાલી શકે? આ સંઘ આપણે ત્યાં પગલા જરૂર કરે એ પ્રકારના ભાવ વસ્તુપાલના હૃદયમાં જાગૃત થયા. તેજપાલને મોકલે છે કે તું પુનડસાનો સંઘ છે ને પુનડસાને મળીને વિનંતી કર કે જરૂર આપે ધોળકાને પાવન કરવાનું છે, ધોળકાને બાયપાસ ના કરશો. તેજપાલ વસ્તુપાલ વતી પહોંચી અને વિનંતી કરે પુનડસાને. અને અત્યંત આગ્રહ તેજપાલનો ને વસ્તુપાલનો જાણી અને પુનડસા નાગપુરથી કાઢેલો પાલીતાણાનો સંઘ વાયા ધોળકા ગોઠવે છે. થોડાક કિલોમીટર જરૂર વધશે પણ સંઘની ભક્તિનો લાભ અમને મળે એ માટે અમારે ત્યાં આપ પધારજો. અને પુનડસા નાગપુરથી સંઘને લઈને નીકળેલા પહોંચે છે પાલીતાણા તરફની દિશામાં, પણ વાયા ધોળકા. અને ધોળકાના વીર ધવળ રાજા અને એના મંત્રી તરીકે ગોઠવાયેલા વસ્તુપાલ અને સેનાપતિ તરીકે ગોઠવાયેલા તેજપાલ એ બંનેનો આગ્રહ એને વશ થઈ અને ધોળકા તરફ પધારે. અને સંઘ જ્યારે પધારે છે વસ્તુપાલ ખુદ સંઘ પૂજા કરવાની અંદર જોડાઈ જાય છે. એક એક શ્રાવક અને શ્રાવિકાના પગ ધોવાનું કામ વસ્તુપાલના શ્રાવિકા લલ્લીગા કરે અને વસ્તુપાલ ભાઈઓના પગ દૂધથી પખાડવાનું, પાણીથી ધોવાના, નેપકિનથી સાફ કરવાના, તિલક કરવાનું અને પેરામણીની અંદર એક એક સોનામોર દરેક સાધર્મિકને આપવાની. આ રીતે સંઘ પૂજા નામનું કર્તવ્ય અદા કરવાની અંદર વસ્તુપાલ લીન બની જાય છે. અને સંઘનું પૂજન કરતા કરતા
11, 11:30, 12 અને 1 વાગવા આવ્યો. 1 વાગવા આવ્યો છતાં પણ વસ્તુપાલ જરાય થાકતા નથી. બસ આ સંઘનું પૂજન કરવાનો લાભ મને ક્યાંથી પ્રાપ્ત થાય, આવા પ્રકારના અહોભાવ જેના હૈયામાં છલકાય છે એવા વસ્તુપાળ બપોરે 1 વાગી ગયો. તેજપાળ કે છે, ભાઈ મોટા ભાઈ, હવે આપ સાઈડમાં ખસો, આપ થાકી ગયા, મને થોડો લાભ આપો. અલ્યા તેજપાલ, સંઘની ભક્તિ કરવાની અંદર થાક લાગે કે ભવનો ભવ ભ્રમણનો થાક ઉતરી જાય. મને થાક નથી લાગ્યો, આ ભક્તિ કરવાનો લાભ હું ચૂકીશ નહીં. અને બપોરે 2 ને 2:30 વાગી ગયા. 2:30 વાગ્યા સુધી આ વસ્તુપાલ સંઘ પૂજાની અંદર લીન બનેલા છે. તેજપાલ વર્ધમાન સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે પહોંચે અને વિનંતી કરે, ગુરુદેવ આપ વસ્તુપાલને સંદેશ પહોંચાડો તો જ એ અટકશે, બાકી એ અટકશે નહીં ને એમનું શરીર આટલો શ્રમ સહન કરી શકશે નહીં. અને વર્ધમાન સુરીશ્વરજી મહારાજ સાહેબ સંદેશો મોકલાવે છે. અને આ સંદેશો સાંભળી અને વસ્તુપાલ ઉભા થાય, ગુરુદેવની પાસે પધારે અને ગુરુદેવને વિનંતી કરે, ગુરુદેવ શિષ્ય ધર્મની સાધના કરતો એની અંદર ગુરુ ઘટાડો કરવાનું કામ કરે કે વધારો કરવાનું કામ કરે? શિરીષભાઈ, કેવી મર્દાનગીની ભાષાની અંદર વસ્તુપાલ પ્રશ્ન પૂછે છે કે આપનો શિષ્ય, આપનો ભક્ત, આપનો શ્રાવક, આપને સમર્પિત વ્યક્તિ એ પરભવનું ભાથું બાંધે, આરાધનાનું ભાથું ભેગું કરે, એની અંદર ગુરુ ઘટાડો કરે કે વધારો કરાવે? વસ્તુપાલ, ગુરુ તો વધારો જ કરવાનું કામ કરે. તો ગુરુદેવ આ સંઘ પધારે છે નાગપુરથી, એમાં કોક તીર્થંકરનો જીવ હશે, કોઈ ગણધરનો જીવ હશે, કોક યુગ પ્રધાનનો જીવ હશે, કોઈક આજ ભવની અંદર દીક્ષા લેનારા સાધુ કે સાધ્વી હશે, આજ ભવમાં કદાચ ઘણી પન્યાસ ઉપાધ્યાય કે આચાર્ય ભગવંત બનવાની ભૂમિકાએ ગોઠવાશે, કદાચ આવતા ભવની અંદર એ કેવલ જ્ઞાની તરીકે ગોઠવાશે. આ બધા ચતુર્વિધ સંઘના અણમોલ રત્નો, એની ભક્તિ કરવાની મારી તક હતી, એની અંદર ગુરુદેવ આપે અંતરાય કેમ કર્યો? વાત મારે તમને એ કરવી છે કે સંઘ પ્રત્યેનો અહોભાવ, બહુમાન ભાવ કેવો પરાકાષ્ઠાનો હોય ત્યારે સંઘ પૂજનનો લાભ મારે પોતે લેવો છે, બીજાને સોંપવો નથી. આવા પ્રકારના અંદરમાં પરિણામ ઉછળે. તમને તો ભગવાનનો પક્ષાલને અંગલુછણા કરવાના હોય ને એનો પણ લાભ તમે લોકોએ કાયમ માટે આપી દીધા. પૂજારીને લાભ આપી દીધેલા છે કે પૂજારી બધું ભગવાનનું સંભાળે, દેરાસરનો કાજો કાઢવાનો હોય, પક્ષાલ કરવાનો હોય કે અંગલુછણા કરવાના હોય કે કેસર ઘસવાનું હોય, બધા લાભ વગર ઉછામણીએ તમે લોકોએ પૂજારીને આપી દીધા. ધનેશભાઈ, વગર ઉછામણી કે ઉછામણી બોલીને પૂજારીને લાભ આપો, કારણ કે આપણને લાભ લાગેલ નથી. માટે આ બધા લાભ પૂજારીને આપી દીધા. આપણને આ લાભ લેવા જેવા લાગે, વસ્તુપાલને આ લાભ લેવા જેવા લાગતા હતા. અને એના જ પ્રતાપે સંઘ પૂજનની અંદર 2, 2:30 ને 3 જેટલો સમય થઈ જાય. સંઘના ભાવિકોને તેજપાલ દ્વારા સૂચના મળી કે બાકીના પાછળ રહેલા લોકો પેલા તમારું એકાશનું બતાવી લો અને પછી સંઘ પૂજનના લાભની અંદર જોડાજો. અને આ સવારથી સાંજ સુધી વસ્તુપાલની આ ઉત્કૃષ્ટ ભાવના જોઈ અને પીઠ થાબડવાનું કામ વર્ધમાન સુરીશ્વરજી મહારાજ કરે છે. વાહ વસ્તુપાલ, વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ છે તારી આ ઉત્કૃષ્ટ ભાવનાને. ખુશીથી એની અંદર તમે આગળ વધો. મારે વાત એ કરવી છે, વસ્તુપાલ જેવી ઊંચી પોસ્ટ તમારા કોઈની ખરી કે નહીં? પંકજભાઈ, વસ્તુપાલ જેવી ઊંચી પોસ્ટ આપણી નથી. અને છતાં અંદરનો અહંકાર વસ્તુપાલને ક્યાંય આંબે એવા પ્રકારનો. કદાચ વસ્તુપાલની દુનિયાના વર્તમાન શ્રીમંતો બિલ ગેટ્સ કે વોરન બફેટ એના પણ અહંકારને ક્યાંય ઓવરટેક કરી જાય એવા પ્રકારનો અહમ લઈને ધર્મસ્થાનમાં ફરીએ તો આપણું ઠેકાણું પડશે કઈ રીતે? આ સંઘ પૂજન નામનું કર્તવ્ય વસ્તુપાલને તેજપાલ
કુમારપાળ મહારાજ આ બધાએ જે રીતે અદા કર્યું, બસ આપણે પણ આપણી શક્તિ મુજબ વર્ષની અંદર એક દિવસ કમસે કમ સંગ પૂજન કર્યા વિના રહેવું નથી. અને એ સંગ પૂજનનો લાભ ઘરે ઘરે જઈને તો આપણા દ્વારા શક્ય નથી, પણ વ્યાખ્યાનની અંદર જે પણ ભાગશાળી પધારે એ તમામના સંગ પૂજનનો લાભ લીધા વગર મારે રહેવું નથી. ગઈકાલે બપોરે બધા તપસ્વીઓ પધારેલા તપની ઉજવણીની અંદર ગઈકાલે મહેંદી રસમનો કાર્યક્રમ સાંજી અને સ્વાનુભવ એનું વર્ણન કરતા હતા તપસ્વીઓ, અને આ બધાનું બહુમાન કરવાના બધાનું પૂજન કરવાના ભાવ પરેશભાઈ એમના હૃદયમાં જાગૃત થયા. 8 કોટી સ્થાનકવાસી સંઘના પ્રમુખ અને પોતે જાહેરાત કરી, દરેક અહીંયા ઉપસ્થિત જે સંઘના સભ્યો બધાનું મારે 20-20 રૂપિયાથી સંઘ પૂજન કરવું છે. આમ સંઘને જોઈ અને અંદરમાં આનંદ ઉછળે તો સમજવાનું ભવાંતરની અંદર આ સંઘ આપણને પ્રાપ્ત થવાનો છે. સંઘને જોઈને કોઈ આંખમાં ચમક ના આવે, અંદરમાં ઉમંગ જાગૃત ન થાય, ઉમળકો અંદરમાં પ્રગટ ન થાય તો સમજવાનું ભવાંતરમાં સંઘ આપણને મળશે કે કેમ એ $1,00,000નો પ્રશ્ન આપણા માટે ઉભો રહેશે. એવું ન બને માટે સંઘ પૂજનનું કર્તવ્ય કમસે કમ 4 મહિનાની અંદર એક દિવસ તો સંઘ પૂજનનો લાભ લીધા વગર આપણે રહેવું નથી. આવા પ્રકારનો ભાવ જગાડવાનો છે. પાટણથી પાલિતાણાનો સંઘ નીકળેલો છે અને સંઘપતિ તરીકે કુમારપાળ મહારાજ છે, અને સંઘની અંદર નિશ્રા આપનારા ગુરુદેવ પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા છે. સંઘ ગામે ગામ આગળ વધે અને કુમારપાળ મહારાજ સંઘ કાઢે એટલે પૂછવાનું જ હોય શું. એક એક ચડિયાતી આઈટમો અને એક એક ચડિયાતા શ્રીમંતો વગેરે પણ જોડાયેલા, ને ગામે ગામના સેંકડો લોકો એની અંદર જોડાતા જાય. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ આપણા ગામની અંદર પધારે છે સંઘને લઈને, એનું આપણે સામૈયું કરીએ, એમની ભક્તિ કરીએ એવા ભાવથી ગામે ગામ સામૈયા થતા હોય. અને સામૈયાની અંદર કલિકાલ સર્વજ્ઞ ભગવંત હાજર હોય, બીજા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હાજર હોય, પણ ખાટલે મોટી ખોટ કઈ પડે, કુમારપાળ મહારાજ ગેરહાજર હોય. એક દિવસ, 2 દિવસ, 3જા દિવસે બની ગયેલી આ ઘટના, અને બાળ મંત્રીને પૂછે છે કલિકાલ સર્વજ્ઞ ભગવાન કે કુમારપાળ સામૈયામાં કેમ લેટ પડે છે. સાહેબ આપણે સૂચના પહોંચાડી દઈશ, આવતીકાલથી સમયસર હાજર થઈ જશે. પણ 4થે દિવસે પણ સામૈયામાં લેટ, એટલે કલિકાલ સર્વજ્ઞ ભગવાન ખુદ પોતે કુમારપાળને પૂછે છે, રાજન કેમ સામૈયાની અંદર લેટ થાય છે. આવું પૂછાય કે ન પૂછાય? અમારે વ્યાખ્યાનમાં તમે કેમ લેટ થાવ છો પૂછાય કે ન પૂછાય? સામૈયામાં તો હવે સામૈયું તો પતી ગયું ચોમાસાના પ્રવેશનું. હવે પ્રશ્ન બીજો આજ આવે પૂછવાનો, ભાઈ વ્યાખ્યાનમાં કેમ લેટ આવો છો? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એ 15 મિનિટ તમે લેટ આવો ને પદાર્થ 15 મિનિટમાં જે પીરસાઈ ગયો નીકળી ગયો એ પદાર્થ પાછો રિપીટ થવાનો નથી. આપણે લાભથી શા માટે વંચિત રહેવું? પરમાત્માની વાણીના અણમોલ પદાર્થોથી ભાવિત થવા માટે મળેલી આ તક એને લેશ માત્ર પણ ગુમાવી નથી એવો અંદરનો સંકલ્પ હોય તો બિફોર ટાઈમ પ્રવચનની અંદર આપણી એન્ટ્રી થયા વિના રહી. ગુરુ ભગવંત પૂછે છે કલિકાલ સર્વજ્ઞ ભગવંત, રાજન કેમ મોડું થાય છે? ગુરુદેવ આવતીકાલથી ચોક્કસ ધ્યાન રાખીશ, મોડું નહીં પડું, આપે કેવું નહીં પડે. પછીના દિવસે પાછું સામૈયાની અંદર કુમારપાળ મહારાજ લેટ પડ્યા, અને કલિકાલ સર્વજ્ઞ ભગવંતને થયું કે મેં બહાર મંત્રી દ્વારા કહેવાયું, મેં પોતે વાત કરીને છતાં પણ આજે કુમારપાળ લેટ કેમ? રાજન લેટ થવાનું કારણ શું છે? ગુરુદેવ આપણે આ સંઘ લઈને નીકળ્યા અને રસ્તાની અંદર જેટલા પણ ઝાડ પૂછાય, ગુરુદેવ આપને ખબર છે અત્યારે ઉનાળાના દિવસો છે, અજવાળું થાય પછી આપણે સંઘનું પ્રયાણ શરૂ કરીએ છીએ, અને તડકો ઉનાળાના કારણે કલ્પના બહારનો વધી રહેલો છે,
અને આ ઝાડપાન રસ્તામાં જેટલા આવે એકો એક ઝાડપાનને ગુરુદેવ હું નમસ્કાર કરું છું. ધન્ય છે તમને કે આ છરીપાલી સંઘના પ્રત્યેક સભ્યોને આપ સાતા આપવાનું કામ કરેલા છો. એમની પ્રસન્નતા ટકાવવાની અંદર તમે નિમિત્ત બની રહેલા છો. તમારા ઘટાદાર પડછાયાનું દાન કરવા દ્વારા એ બધા એકો એક ઝાડને નમસ્કાર કરતા કરતા ધન્યવાદ આપતા આપતા આગળ વધું છું. એના કારણે ગુરુદેવ મને લેટ થઈ જાય, ગુરુદેવ મને માફ કરજો. મારી ભાવધારાને હું રોકી શકતો નથી. આ ઉનાળાના ધોમ ધકતા તાપની અંદર આપણા સંઘને સાચા આપનારા આ વૃક્ષો મારા માટે વંદનીય છે, ધન્યવાદને પાત્ર છે. એમને નમસ્કાર કરતા કરતા એક એકને ધન્યવાદ ધન્યવાદ બોલતા બોલતા હું છું. એના કારણે મને લેટ થઈ જાય છે. જો ચતુર્વિધ સંઘને છાંયો આપનારા, છરીપાલી સંઘના પ્રત્યેક સભ્યોને છાંયો આપનારા વૃક્ષ એ પણ જો વંદનીય લાગતા હોય, જો ચતુર્વિધ સંઘના સભ્યો આપણા માટે માત્ર વંદનીય નહીં પૂજનીય છે, ક્યારેય પણ એ નિંદનીય બને નહીં. એની આપણે જાગૃતિ રાખવાની છે. આ સંઘ પૂજન નામનું કર્તવ્ય આજે છે ને 11 કર્તવ્ય મારે પૂરા કરવાના છે અને કામ ઘણા બધા છે સંઘના પણ, એટલે ઝડપથી આગળ વધું છું. બીજા નંબરનું કર્તવ્ય આવે છે સ્વામી વાત્સલ્ય, એટલે કે સાધર્મિકની ભક્તિ. આ વિશેષતા એ છે 5 કર્તવ્ય પર્યુષણના, એની અંદર પણ સાધર્મિક વાત્સલ્ય એને સ્થાન મળેલું છે. અને 11 કર્તવ્ય વાર્ષિક વર્ષના કર્તવ્ય એની અંદર પણ સાધર્મિક ભક્તિને સ્થાન મળેલું છે. 2 જગ્યાએ એને એન્ટ્રી મળેલી છે. એ જ સાબિત કરી આપે છે કે સાધર્મિક ભક્તિ એ આપણા માટે કેવું અગત્યનું ને અણમોલ અંગત કર્તવ્ય છે. એ સાધર્મિક ભક્તિને અદા કરવાની અંદર જરાય આપણે પીછેહટ કરવી નથી. કુમુદભાઈ વેલજી અમદાવાદની અંદર 11 વાગે એટલે ઉપાશ્રય પધારે અને ઉપાશ્રયના પહેલા બીજા ત્રીજે ત્રણેય માળે જઈને વિનંતી કરી આવે ગુરુ ભગવંત અને ગુરુદેવ, કોઈ સાધર્મિક બારગામથી પધારેલા હોય તો એની ભક્તિનો લાભ મને આપજો, મારા પરિવારને આપજો. ત્રણેય માળમાં બિરાજમાન સાધુ ભગવંતો એમની પાસે જઈને કુમુદભાઈ વેલજી અમદાવાદના સુશ્રાવક વંદન કરે મહાત્માઓને. કોઈ જો શ્રાવક દેખાય તો આગ્રહ કરી અને પોતાના ઘરે લઈ જવાના અને એની ભક્તિ કરવાની અંદર જોડાઈ જવાનું. આવા પ્રકારનું કર્તવ્ય સાધર્મિક ભક્તિ ત્યાં આ ગુરુ ભગવાનને વંદન કરવા માટે પધારનાર સાધર્મિકનો લાભ મને ક્યાંથી પ્રાપ્ત થાય. આપણે ત્યાં પણ આ શિરીષભાઈ ને હરેશભાઈ ને બધા ઉછળતા ઉલ્લાસથી અહીંયા ચોમાસાની અંદર પધારનારા બારગામથી સાધર્મિકોની ભક્તિની અંદર જોડાતા હોય છે. આ પરિવારો પણ ધન્યવાદને પાત્ર છે. આપણે સાધર્મિકની ભક્તિ કરવાની તક મળે એને ગુમાવી ન હોય તો યાદ રાખવાની જરૂર છે કે સાધર્મિકના સગપણ સમૂહ અવરન સગપણ કોઈ. સાધર્મિકની સાથેની જે સગાઈ, જ્યાં લોહીની સગાઈ હોય ને ત્યાં સંઘર્ષ થાય, પણ જ્યાં ધર્મની સગાઈ હોય ત્યાં સંઘર્ષ થવાની કોઈ શક્યતા નથી. બસ સાધર્મિક મારા માટે વંદનીય છે, પૂજનીય છે એવો ભાવ ભીતરની અંદર જાગૃત કરીએ તો આપણા માટે આ સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિકની ભક્તિ નામનું કર્તવ્ય આપણે ચૂકી શકીએ નહીં. માત્ર જમાડવા એ જ કર્તવ્ય છે એમ નહીં, પરંતુ તમારી ફેક્ટરીની અંદર કે દુકાનની અંદર સાધર્મિકને જોબ અપાવવાનું કામ કરો એ પણ એક પ્રકારનું સાધર્મિક વાત્સલ્ય છે. ધર્મમાં અસ્થિર થયેલા હોય એને ધર્મમાં સ્થિર કરવા, મુક્તિભાઈ, એ પણ સાધર્મિકની ભક્તિ છે. અને આરાધનામાં આગળ વધી રહેલા હોય એને પ્રોત્સાહન આપવાનું કામ કરવું એ પણ એક પ્રકારની સાધર્મિકની ભક્તિ છે. અને નંબર 3, કદાચ પોતાના આર્થિક સંયોગ નબળા હોવાના કારણે પોતાના દીકરાને સ્કૂલમાંથી ઉઠાડવાનો વિચાર કરે તો એના દીકરાને MBA થવાની કે MBBS થવાની કે CA થવાની ક્વોલિફિકેશન હોવા છતાં પણ આર્થિક સંયોગ નબળા હોવાના કારણે 12મા પછી સ્કૂલમાંથી કોલેજમાંથી ઉઠાડી દે
એને આગળ વધારી ન શકે ને એજ્યુકેશન પૂરું ન થવાના લીધે એનો વ્યવહારિક દ્રષ્ટિએ જે વિકાસ થવો જોઈએ એ ન થાય અને એના કારણે એ વ્યક્તિ અને આખા કુટુંબે જે સહન કરવું પડે એની અંદર આપણે ઢાળ બનીને ગોઠવાઈ જઈએ એને અટકાવી દઈએ, પડવા ન દઈએ. તું તારી તાકાત છે MBA થવા દ્વારા આખા કુટુંબને સદ્ધર અને પગભર કરવાની અંદર જોડાઈ જા. આ લાભ મારે લેવો છે. MBA થવાની CA થવાની શક્તિ હોય તો આપણી ધનની શક્તિનો ઉપયોગ એને આગળ વધારવાની અંદર કરીએ ને માત્ર એક વ્યક્તિની આખો પરિવાર બચી જાય. આખા પરિવારને જૈન હોવાનું ગૌરવ એ જીવનભર માટે અનુભવી શકે. યાદ આવે છે અમે ગોવાલિયા ટેન્કની અંદર હતા યશવંતભાઈ, મને વાત કરે સાહેબ કોઈ પણ સાધર્મિક એની આગળ વધવાની ભાવના હોય 12મા ધોરણ પછી અને એની પાસે માર્ક્સ સારા હોય 85%થી વધારે માર્ક્સ હોય ને સાહેબ આર્થિક નબળા સંયોગના કારણે એને ઉઠી જવું પડે, આગળ વધી શકતા ન હોય તો એવા સાધર્મિકોનો સાહેબ મારે લાભ લેવો છે. અમદાવાદ આંબાવાડી સંઘની અંદર પણ SS સિંઘવી નામના એક ભાગશાળી મારી પાસે આવ્યા, કોલેજના પ્રોફેસર તરીકે પ્રિન્સિપલ તરીકે હતા લો કોલેજના, અને મારી પાસે આવીને મને વિનંતી કરે સાહેબ કોઈ પણ સાધર્મિક હોય આર્થિક સ્થિતિના કારણે નબળી સ્થિતિના કારણે એ આગળ પોતાનું એજ્યુકેશન ચલાવી શકે એમ ન હોય તો સાહેબ એવા પરિવારનો લાભ મને આપજો, એનો કોલેજનો તમામ ખર્ચો હું ઉઠાવીશ અને પરિવારને મારે પગભર કરવા છે. અને એક સાધર્મિકને પગભર કરીએ એટલે એને પણ એના ઉજળા સંયોગની અંદર નબળા સાધર્મિકનો હાથ ઝાલવાના ભાવ જાગે અને જેમ તળાવની અંદર એક કાંકરી પડે અને તરંગો 1-2 ની 25-50 થી વધારે ઉભા થતા જાય એમ એક સાધર્મિકનો હાથ ઝાલી પારસભાઈ રાજનભાઈ એને પગભર કરવાનું કામ તમે કરો એટલે એ બીજાનો હાથ ઝાલે, બીજો ત્રીજાનો હાથ ઝાલે અને એ સાધર્મિક ભક્તિના તરંગો એ લંબાએ તમામનો લાભ તમને પ્રાપ્ત થાય. આવું સાધર્મિક ભક્તિ નામનું સાધર્મિક વાત્સલ્ય નામનું કર્તવ્ય જે ક્ષેત્રની અંદર એ નબળો હોય એ ક્ષેત્રની અંદર એને મજબૂત કરવો એ સાધર્મિક ભક્તિ છે. એક જગ્યાએ સંઘનું નામ મારે નથી આપવું પણ બનેલી સત્ય ઘટના કહું છું. એક ભાગશાળી પર્યુષણની આરાધના કરવા માટે આવેલા હતા અને એનું પાકીટ હતું ખિસ્સામાંથી નીકળી ગયું, પાકીટ કપાઈ ગયું, ખિસ્સું કપાઈ ગયું અને પાકીટ ચોરાઈ ગયેલું છે. અને ટ્રસ્ટીને ફરિયાદ કરવા માટે ગયા કે આ રીતે ભાઈ જો મારું આ ખિસ્સું બ્લેડથી કપાયેલું દેખાય છે અને મારું પાકીટ ગયેલું છે અને પાકીટની અંદર અતુલભાઈ લગભગ 25,000 જેટલા રૂપિયા. ટ્રસ્ટીને ફરિયાદ કરવા માટે ગયા. આવી ફરિયાદ તમારી પાસે થાય તમે શું કરો જાણવા માંગુ છું. શિરીષભાઈ શું કરો, અતુલભાઈ શું કરો તમે? ભાઈ સમજીને આવું જોઈએ ને, જોખમ ઉતામ લઈને તમે આવ્યા એમ સલાહ આપવાની કામ કરો, બીજું શું કરો એમ પૂછું છું. ધનેશભાઈ શું કરો? પેલા ટ્રસ્ટીએ બીજે દિવસે સંઘની અંદર જાહેરાત કરી કે આર્થિક નબળા મારી હાજરીની અંદર બનેલો આ પ્રસંગ તમને કહું છું. સંઘનું મારે નામ નથી લેવું, સંઘનું ખરાબ ન દેખાય માટે, પણ ટ્રસ્ટી હતા એમણે જાહેરાત કરી, સેક્રેટરી હતા એ, અને સેક્રેટરીએ જાહેરાત કરી કે આર્થિક સંયોગ નબળા હોવાના કારણે ખિસ્સું કાપવા જેવી પ્રવૃત્તિ કરવા માટે કે ચોરી કરવા માટેની પ્રવૃત્તિ માટે જેમણે લાચાર બનવું પડતું હોય, મજબૂર થવું પડતું હોય એવા સાધર્મિકો મારો સંપર્ક કરજો. એમની તમામ મુશ્કેલીને દૂર કરવા માટેની હું જાહેરની અંદર બાંયધારી આપું છું. ખ્યાલ આવે છે રાહુલભાઈ? મારે કોઈને ઉઘાડા પાડવા નથી, બધાને ઢાંકવાનું કામ કરવું છે. સંયોગ કોકના નબળા હોય, ચોર હૈયું નથી હોતું પણ સંયોગ અને ચોર બનવા માટે મજબૂર કરે અને એવા સાધર્મિકો એને પગભર કરવાના માધ્યમથી એના જીવનમાંથી આ મજબૂરીને દૂર કરવાના માધ્યમથી માત્ર સાધર્મિક નહીં
સંઘ અને શાસન એને મારા હૈયામાં વસાવવા છે અને એના માધ્યમથી જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી વચગાળાના દરેક ભવની અંદર જૈન શાસન જૈન સંઘ એનું મારે બુકિંગ કરાવી લેવું છે. કર્મ સત્તા જીન શાસનની બહાર મને ફેંકી ના શકે એવા પ્રકારનું બુકિંગ આ ભવની અંદર હું કરાવી લઉં. આવા અંદરમાં મનોરથ જાગ્રત થાય તો આપણને મળેલું શાસન સાર્થક થશે. અને આ જાહેરાત સાંભળી અને ઘણાની આંખમાં જળજળિયા આવી ગયેલા હતા કે આપણા સંઘમાં રહેનાર સાધર્મિકને આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે મજબૂર થવું પડે અને એની નોંધ પણ આપણા મગજમાં ન હોય. આપણે તો આપણા સેન્ટ્રલ એસી બંગલાની અંદર રહેતા હોઈએ, સેન્ટ્રલ એસી એવી ઓફિસની અંદર બિઝનેસ કરતા હોઈએ. નબળી સ્થિતિ સાધર્મિકની આપણા ખ્યાલમાં ક્યાંથી આવે? આપણે આ નબળી સ્થિતિવાળા સાધર્મિકને નજરની સામે રાખી અને આપણે તન મન ધનથી જેટલો લાભ લેવા એટલો લઈ અને સાધર્મિક એની ભક્તિ કરવી છે, સાધર્મિકનો ઉદ્ધાર કરવો છે. પછી એ વિધવા બેન વગેરે એકલા રહેતા હોય એને હાથ ક્યાંય લાંબો કરવો ન પડે એના માટેની જોગવા, એના માટેની વ્યવસ્થા કર્યા વિના આપણે રહેવું નથી. યાદ આવે છે આ અવસરે શ્રીશભાઈ સંઘવી 12 વર્ષથી પોતાનો દીકરો અમેરિકા રહેલો હતો. મારી પાસે આવ્યો અને અંતરમાં દીક્ષાના ભાવ જાગ્રત થયા. દીક્ષાનો પ્રસંગ સંક્ષેપમાં બતાવી દઉં તમને. વેરાવળ શતાબ્દી મહોત્સવ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન એના જિનાલયની 100 વર્ષની ઉજવણી પ્રસંગે એ શિરીષભાઈનો દીકરો શીલ એની દીક્ષા નક્કી થઈ. મુંબઈની અંદર રહેનારો પરિવાર, મલાડની અંદર રહેનારો પરિવાર અને એનઆરઆઈ દીક્ષા લેવાનું કામ કરે અને એ માટે પિતાના મનમાં ઉમળકા કેટલા હોય તમે સમજી શકો છો. પરંતુ શતાબ્દી મહોત્સવ અંતર્ગત દીક્ષા ગોઠવણી એના કારણે વિશેષ કોઈ ખર્ચો દીક્ષાનો આવ્યો નહીં. અને શિરીષભાઈ સંઘવી અને ભાવનાબેન એમના શ્રાવિકા બંને મારી પાસે આવીને વાત કરી, સાહેબ આપ મુંબઈ પધાર્યા હોત મારા દીકરાની દીક્ષા માટે મિનિમમ 15 લાખ રૂપિયાનો ખર્ચો મારે આવેલો હોત. આજથી 15 વર્ષ પહેલાની ઘટના તમને સંભળાવી રહેલો છું. મિનિમમ સાહેબ 15 લાખ રૂપિયા જેટલો ખર્ચો આવેલો હોત, પણ આ શતાબ્દી મહોત્સવમાં દીક્ષા ગોઠવાઈ ગઈ એના કારણે આ દીક્ષાનો લાભ મને નથી મળ્યો. પણ સાહેબ મારા દીકરાની દીક્ષાની અનુમોદના નિમિત્તે 15 લાખ રૂપિયાનું સુપૃત કર્યા વિના મારે રહેવું નથી. આપ જે કંઈ માર્ગદર્શન મને આપો એ મુજબ 15 લાખ રૂપિયાનું મારે સુકૃત કરવું છે. મનુભાઈ, અંદરમાં કેવા ઉમળકા હોય. આપણી લક્ષ્મી એ સન્માર્ગે વપરાય અને આપણો ભવિષ્યનો માર્ગ એ પણ સન્માર્ગ બને, ઉન્માર્ગ ના બને એ માટેની ભીતરની તૈયારી એના પ્રતાપે મારી પાસે કરી રજૂઆત. એનું શિરીષભાઈ હવે મારી પાસે એવી કોઈ વ્યવસ્થા, મેં કોઈ એવું ટ્રસ્ટ સ્થાપેલું નથી કે એમાં તમારા રૂપિયા લખાવાની તમને પ્રેરણા કરું. મારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. ના, પણ ગુરુદેવ આપ જે માર્ગદર્શન આપો એ મુજબ 15 લાખ રૂપિયા વાપરવાના એ નિશ્ચિત છે. અને મનમાં પ્રભુની કૃપાથી મને સૂઝ્યું. એ માર્ગદર્શન મેં એને આપ્યું કે તમે મલાડ રહો છો, આગળ નાના સોપારા, દહીંસર, મીરા રોડ, ભાયંદર, વિરાર, વસઈ આ બાજુના એરિયાની અંદર જેટલા પણ સાધર્મિકો રહેતા હોય, આર્થિક સંયોગો જેના નબળા હોય, સ્થિતિ ઘસાયેલી હોય, એ લોકોની ભક્તિની અંદર આ રકમનો તમે ઉપયોગ કરજો. આટલું માર્ગદર્શન મેં આપ્યું. સાહેબ કઈ રીતે મારે ત્યાં મેળવવા, કઈ રીતે એનો સંપર્ક કરવો એની બધી વ્યવસ્થા મેં એને સમજાવી દીધી. એક વખત મીરા રોડ સંઘમાં જવાનું, સંઘના પ્રમુખને મળવાનું અને તમારા સંઘની અંદર ભક્તિ પાત્ર ઘરો એના મને એડ્રેસ નોંધાવો, એના નામ ને નંબર મને આપો એ રીતે માંગણી કરવાની. અને શિરીષભાઈ ખુદ પોતે મીરા રોડ આગળ વધીને દહીંસર, ભાયંદર, વિરાર, વસઈ એ બાજુ જઈ સંઘના પ્રમુખ વગેરે ટ્રસ્ટી વગેરે પાસેથી ભક્તિ પાત્ર એવા સાધર્મિકોની યાદી મેળવી એક એકના ઘરે જઈ
કોકને એજ્યુકેશનમાં મદદની જરૂરત હોય, કોકને હોસ્પિટલ માટે, કોકને મેડિકલનો કાયમ માટે બીપીની દવા લેવાની એટલે દર મહિને 700 રૂપિયાનો 800 રૂપિયાનો ખર્ચો આવતો હોય, કોલેસ્ટ્રોલની ગોળી માટેનો 500 રૂપિયાનો ખર્ચો આવતો હોય, આ લોંગ લાઈફ માટે લેવાની દવા વગેરે આ બધાના ખર્ચા, વિધવા બેન અને અશક્ત એવા વિધુર ભાઈ વગેરે એ બધાના પરિવારોની યાદી નોંધી અને લગભગ 250 કરતા વધારે પરિવારો એની ભક્તિની અંદર, હા નજીક નજીક આ ભાગશાળી થોડા નજીક આવતા જાઓ, આ પણ એક સાધનિક ભક્તિ કહેવાય હો. હા, વ્યાખ્યાનમાં નજીક આવી જવું, પાછળ નવા સાધનિકને તકલીફ ન પડે એવી વ્યવસ્થા ગોઠવી આપવી, એ પણ એક પ્રકારની સાધનિક ભક્તિ છે. આપણે શ્રીશભાઈને યાદ કરીએ અને આજની તારીખે પણ એમની આ સાધનિક ભક્તિ ચાલુ છે. બધી વ્યવસ્થા એણે એવી ગોઠવી દીધી જેના કારણે મેડિકલની વ્યવસ્થા, એજ્યુકેશનની વ્યવસ્થાની અંદર 250 કરતા વધારે સાધર્મિકોના પરિવાર એને તકલીફ પડે નહીં એ માટે એ પોતે લાભ લીધો ને એમના ભાઈને જ્યારે આ સમાચાર મળ્યા, અમેરિકામાં રહેતા એમના ભાઈ હરેશભાઈ, દર મહિને મને તારે 5 લાખ રૂપિયાનો લાભ આની અંદર અવશ્ય અપાવવાનો છે. એના કુટુંબીજનો પણ આ સાધનિક ભક્તિના આયોજનની અંદર ગોઠવાઈ ગયા. આવા પ્રકારે આપણે ફૂલની તો ફૂલની પાંખડી, આપણા જે ઉજળા સંયોગ હોય એ મુજબ આપણે સાધર્મિકની ઉન્નતિ માટે, સાધર્મિકના ઉદ્ધાર માટે લાભ લીધા વગર રહેવું નથી. અને જો સાધનિક ભક્તિનો લાભ નહીં લો તો પછી તમારે ડોક્ટરની ભક્તિ, પોલીસની ભક્તિ, ઇન્કમટેક્સ ઓફિસરની ભક્તિ, અંડરવર્લ્ડના માણસોની ભક્તિ અને તમારા જમાઈની ભક્તિ, આ બધાની અંદર એ રકમ વાપરવા માટે મજબૂર થવું પડશે. અને એનું વળતર અતુલભાઈ કેટલું મળે? 0. એનું વળતર કશું મળવાનું નથી. અને પ્રભુએ બતાવેલું આ સાધર્મિક ભક્તિ નામનું કર્તવ્ય, એમાં ઇન્વેસ્ટમેન્ટ તમે પૈસાનું કરો અને વળતરમાં તમને ડોલર મળે, એવા પ્રકારનું આ કર્તવ્ય અદા કરવાની અંદર આપણે જરાય કસર રાખવી નથી. આ વખતે સાધર્મિકોની ભક્તિની અંદર જે માતુશ્રી સોનબાઈ દામજી વિકમસિંહ પરિવાર વરસેલ છે, તમામ તપસ્વીની ભક્તિની અંદર મારે લાભ લેવો છે, બેસણા કરાવવાનો, 11 લાખનો નકરો સંઘ નક્કી કરે અને ધારણા કરતા તપસ્વીની સંખ્યા વધી જાય. શિરીષભાઈ, અમને છે ને જ્યાં પણ ચોમાસું કરવા જાઉં ને કાયમ માટે તમામ ટ્રસ્ટીઓ અમને અંડર એસ્ટિમેટ કરતા હોય છે. એમાં તમારો કોઈ વાંક નથી, આગે સે ચલી આતી હે. આ 100-125 માંડ જોડાશે, એના બદલે 261 જયારે સિદ્ધિ તપના શિખરે ગોઠવાઈ ગયેલા છે. કે આ તપસ્વીનો લાભ મને મળ્યો પણ સંઘને જરાય બોજો પડવો જોઈએ નહીં. માટે 11 માંથી પોતાની સ્વેચ્છાથી 15 લાખ રૂપિયા લખાવાનું કામ અને ઘરે બોલાવી ટ્રસ્ટીઓને અને શિરીષભાઈ, ધનેશભાઈ વગેરે ટ્રસ્ટીઓને ઘરે બોલાવી અને 4 લાખ રૂપિયા સામે ચાલીને આપવાનું કામ કરે. અને આ સાધર્મિક તપસ્વીઓના સિદ્ધિ તપના પારણાની અંદર 8 લાખ રૂપિયા કરતા વધારે લાભ લેવાનું સુકૃત આજ હરેશભાઈ પરિવારે કરેલું છે. બસ કોઈ પણ પ્રકારે સાધર્મિકની ભક્તિની અંદર ઉછળતા ઉલ્લાસથી આપણે જોડાવું છે. છેલ્લી એક ઘટના અનુસંધાનમાં કહી દઉં. મુંબઈ ગોવાલિયા ટેંકના યશવંતભાઈ, મારું ચોમાસું જામનગર પાઠશાળા સંઘ મુકામે હતું. સોમી ઓડીની શરૂઆત કરેલી પ્રવેશના દિવસથી. અને એ વખતે યશવંતભાઈ મને વાત કરી કે સાહેબ, આ જામનગર સંઘની અંદર સાધર્મિકોની ભક્તિમાં અથવા આપ જે કોઈ ફિલ્ડની અંદર 10 લાખ રૂપિયા ખર્ચવાની મારી ભાવના છે. અને સહજ મારા મનમાં એ વખતે ઉગ્યું અને મેં એમને કીધું કે જેટલા પણ આ ચોમાસાની અંદર આંબેલ કરે, એક આંબેલ દીઠ તમારા તરફથી 20-20 રૂપિયાની પ્રભાવના ડિક્લેર થાય એવા પ્રકારની જાહેરાત પ્રવેશ વખતે કરાવો. અને યશવંતભાઈએ જાહેરાત કરાવી કે આ ચોમાસા દરમિયાન જેટલા પણ આંબેલ કરશે, એક આંબેલના તપસ્વી
એની 20-20 રૂપિયાથી મારે ભક્તિ કરવી છે. મારા સંસારી ફુવા હતા એમના તરફથી પણ જાહેરાત થઈ કે જેટલા પણ ભાગશાળી વર્ધમાન તપના પાયા નાખશે આ ચોમાસાની અંદર એક એકનું 500 રૂપિયાથી મારે બહુમાન કરવું છે, આવી જાહેરાત થઈ. અને યશવંતભાઈ, એમની કદાચ કલ્પના નહીં હોય, તમે પણ કદાચ કલ્પના ના કરી શકો. શિરીષભાઈ, ચોમાસામાં આંબે કેટલા થાય? મનેચંદભાઈ, આંબે કેટલા થાય ચોમાસાની અંદર? 1000, 1200, 1300, 1500. મારું સોમી ઓડીનું ચોમાસું પાઠશાળા સંઘમાં હતું એ વખતે 25,000 આંબેલ માત્ર 100 દિવસ દરમિયાન થયા. શરદ પૂનમના બધાને પાયાના પાણા 3 તબક્કાની અંદર પાયા વર્ધમાન તપના નખાવેલા હતા અને 25,000 કરતા વધારે આંબેલને, એમાં પણ છેલ્લા એક આંબેલની અંદર શરદ પૂનમનું આંબેલ, ત્યારે તો રોડ ઉપર બેસાડીને આંબેલ કરાવવા પડ્યા. આંબેલ સડા ટૂંકી પડી. રોડ ઉપર રોડ બંધ કરાવી, રસ્તા ઉપર પંગત પાથરી, થાળી વાટકા ટેબલ વગેરે ગોઠવી અને રોડ ઉપર બધાને આંબેલ કરાવ્યા. એક દિવસમાં આંબેલ કેટલા? 5,000 આંબેલ. અતુલભાઈ, તમે કલ્પના કરી ના શકો. આંબેલ ખાતામાં ક્યાં સમાવવા? શિરીષભાઈ, તૈયારી રાખજો. પર્યુષણ પછી આંબેલ ખાતું ધમધોકાલ ચલાવવાનું છે આપણે. હા, રસ્તા ઉપર બેસાડીને ટેબલ ખુરશી ગોઠવીને સાધર્મિકોને આંબેલની અંદર જોડવાનું. એક દિવસમાં 5,000 આંબેલ થયા. મારે વાત તમને કરવી છે, આપણે ટેકનિક પૂર્વક આપણી શક્તિ એવી રીતે આપણા સાધર્મિકની પાછળ જોડી દઈએ જેના કારણે એના જીવનમાં આરાધનાની સુવાસ એ પણ ફેલાતી જાય અને આપણા હૃદયની અંદર સાધર્મિક ભક્તિની સુવાસ ફેલાય અને બંનેની સ્વ અને પર બંનેનું મંગલ ને કલ્યાણ થાય. એવી કોઈક યોજના આપણે આપણી બુદ્ધિથી વિચારવાની છે. આપણી બુદ્ધિ બીજા પાસેથી કઈ રીતે પૈસા વધારે મળે એની અંદર નહીં, પણ પુણ્યનો લાભ અને આત્માની અંદર સારા સંસ્કાર નાખવાનો લાભ અને મારા પરિવારને પણ આ પુણ્યાનુબંધી પુણ્યનો લાભ કઈ રીતે મળે એનું પ્લાનિંગ મનની અંદર કરવાનું છે. 3જા નંબરનું કર્તવ્ય આવે છે સ્નાત્ર મહોત્સવ. મોતીસા શેઠ પોતાના બંગલામાં હતા અને એક ખાટકી બંગલાના ઝરૂખામાં બેસીને નજર રસ્તા પર પડે છે અને એક ખાટકી ગાયને લાકડીએ માર મારી અને કતલખાના તરફ લઈ જતો હોય છે. અને મોતીસા શેઠના હૃદયની અંદર કરુણા અને અનુકંપાના ભાવ જાગ્યા. જીવદયાના પરિણામથી પોતાના વોચમેનને બોલાવીને કહ્યું, ઓલો જે લઈ જાય ને ગાયને મારીને કતલખાના તરફ, એની પાસેથી ગાયને છોડાવી લાવ, જેટલા પૈસા માગે એટલા પૈસા આપી દેજે. આ જીવદયાની પરિણતિના કારણે ચોકીદારને ઓર્ડર કરે, ચોકીદાર દોડતો પહોંચે. શેઠે પોતે પૈસા પણ થોડા આપ્યા એના હાથમાં. ગાયની એ સમયની જે કિંમત હશે એના કરતા થોડા વધારે આ પૈસા આપીને ગાયને છોડાવીને લાવશે. અને શેઠનો આદેશ મેળવી અને ચોકીદાર જાય છે ગાયને છોડાવવા માટે. અને ગાયને છોડાવવા માટે વાત કરી, આ ગાયને છોડી દે. શેનો ગાયને મારવાનું કામ કરે? ના, ગાયને તો હું આજે પતાવી દેવાનો છું. એટલે આ ગાયને મારમાં ગાયની કિંમત કેટલી? ગાયની જે કિંમત કે એના કરતા વધારે તને 100 રૂપિયા આપું, ગાયને તું છોડી દે. ના, મારે ગાયને વેચવી નથી, ગાયને મારે મારવી છે. મામલો જીદ ઉપર ચડી ગયો અને એ વખતે 5,000 રૂપિયા સુધીની ઓફર શેઠ વતી ચોકીદાર કરી રહે છે. 5,000 રૂપિયા આપું. આજથી 200 વર્ષ પહેલા બનેલી આ ઘટના છે, સત્ય ઘટના. એ વખતે 5,000 એટલે કલ્પના બહારની કિંમત કહેવાય. એક ગાય ખાતર 5,000. ના, મારે ગાય તો આપવી જ નથી, હું આજે ગાયને મારવાનો જ છું. અને ચોકીદાર એનું લોહી ઉકળી ઉઠ્યું અને પોતાના હાથમાં રહેલી કડિયાળી ડાંગ એ ઉપાડી ખાટકી ઉપર, ખાટકીને ઠોકવાનું કામ કરે અને ખાટકી ચીસ પાડે. હલિયા, તને એક ડાંગ પડે ને આટલી ચીસ પાડે તો આના ગળા ઉપર છરો ફરે, એને વેદના કેટલી થશે વિચાર નથી આવતો. છોડી દે, હજી 5,000 રૂપિયા આપું છું. ના, થાય તે કરીને નથી છોડવી મારે ગાયને. બંને વચ્ચે ઝપાઝપી થઈ અને ચોકીદાર
બોડી બિલ્ડર હતો, ભરાવદાર શરીર, મજબૂત બાંધો, અને ઝપાઝપીની અંદર ખાટકીનું ત્યાં મોત થઈ ગયું. કોઈ કલ્પના નથી કે ખાટકી મરી જશે. આ રીતે ગાયને બચાવવા જતા ખાટકીનું થયેલું મોત અને ખાટકીનો પરિવાર. એ વખતે અંગ્રેજ સરકાર ભારતની અંદર કોર્ટમાં કેસ માંડવાનું કામ કરે છે. કેસ ચોકીદાર સામેની પણ કોની સામે? મોતીસા શેઠની સામે. મોતીસા શેઠ ગોઠવાઈ ગયા કઠોળાની અંદર, આરોપીના પાંજરાની અંદર. પેલો ચોકીદાર કે શેઠ તમારો કોઈ વાંક નથી, વાંક તો મારો છે. આપે તો રકમ આપીને છોડાની વાત કરી હતી, પણ ઝપાઝપીની અંદર મારાથી કોઈક એવું પગલું ભરાઈ ગયું. મારી પણ કલ્પના નથી કે ખાટકી મરી જશે, પણ મરી ગયો એ હકીકત છે. શેઠ આપનો વાંક નથી, વાંક મારો છે. તારો વાંક નહીં, તે તો મારો આદેશ પાડેલો છે. વાંક જે કંઈ રિઝલ્ટ આવ્યું છે એમાં જવાબદાર હું છું, માટે મારે જ કોર્ટની અંદર હાજર થવાનું છે. મોતીસા શેઠ કોર્ટમાં હાજર થાય અને એ વખતે અંગ્રેજ સરકાર ને ગ્રેટ સેલિબ્રિટી જેટલી પણ ઇન્ડિયાની અંદર હોય, કોઈ પણ રીતે જો ફસાઈ જાય તો હેંગ ટુ ડેથ, ફાંસીની સજા નિર્દયતાથી ડિક્લેર કરવામાં આવતી હતી. બસ આ ઇન્ડિયા પાયમાલ બને, પછાત રહે, એના માટે ગ્રેટ સેલિબ્રિટી એનો જે કંઈ ફોલ્ટ દેખાય એટલે ફાંસીના માચડે ચડાવવા માટેનો આદેશ ન્યાયાધીશ, અંગ્રેજ ન્યાયાધીશ, એને આદેશ આપી દીધો શેઠને. શેઠ તમને ફાંસીની સજા થશે. આમાં મારવાનો કોઈ આશય નહોતો. શેઠ વતી વકીલ દલીલ કરે છે કે આમાં આશય ગાયને બચાવવાનો હતો, ખાટકીને મારવાનો નહીં. અને ચોકીદારને મોકલેલો શેઠનો તો આમાં કોઈ વાંક છે જ નહીં. અને શેઠનો પણ આશય ખાટકીને મારવાનો નહોતો. જે હોય તે પણ રિઝલ્ટ આવેલું છે ખાટકીનું મોત. તો મોતની સજા તરીકે મોતનો સ્વીકાર મોતીસા શેઠે કરવો પડશે. મોતીસા શેઠ વકીલને દલીલ કરતા બંધ કરે છે. ન્યાયાધીશનો આદેશ મને માન્ય છે, હવે તમારે દલીલ કરવાની જરૂરત નથી. નક્કી કરેલા દિવસે ફાંસીના માચડા ઉપર શેઠે ગોઠવવાનું હતું. સવારના પોરની અંદર ન્યાયાધીશ પ્રશ્ન પૂછે છે શેઠને, શેઠ તમારી ઈચ્છા કોઈ હોય તો બોલો. વાઇસરોય તરફથી મેસેજ આવેલો છે, તમારી અંતિમ ઈચ્છા જે હોય એ પૂરી કરી પછી તમને ફાંસીના માચડે ચડાવવામાં આવશે. વાઇસરોય તરફથી આવેલો સંદેશો. ન્યાયાધીશ શેઠની અંતિમ ઈચ્છા પૂછવાનું કામ કરે અને શેઠ અંતિમ ઈચ્છા તરીકે તમે શું વ્યક્ત કરો? હવે તમે શું વ્યક્ત કરો વનિતનભાઈ? અંતિમ ઈચ્છાની અંદર શું યાદ આવે? ગુલાબજાંબુ ખાઈ લો મૌલિક, રસગુલ્લા મળી જાય ખાવા માટે. હેમાંગભાઈ શું યાદ શું આવે? પેલા મોતીસા શેઠ પોતે બનાવેલું 52 જિનાલય ભાઈખલ્લાની અંદર આદિશ્વર પરમાત્મા મૂળ નાયક તરીકે, બસ મારા ભગવાનની મારે દિલ દઈને ભક્તિ આજના દિવસે કરવી છે, એ મારી અંતિમ ઈચ્છા છે. ઓકે, વાંધો નહીં. 2 કોન્સ્ટેબલ આપવામાં આવ્યા, 2 પોલીસ એમની સાથે નીકળ્યા છે અને પહોંચ્યા. ઘરે જવાના બદલે સીધા દેરાસરમાં ત્યાં નાવાની વ્યવસ્થા હતી. ત્યાં નાઈ પૂજાના કપડા પહેરી અને આખા પરિવાર સાથે મૂળ નાયક આદિશ્વર પરમાત્મા એની ભક્તિની અંદર મોતીસા શેઠ ખોવાઈ ગયા. સવારના લગભગ 8 વાગ્યાની આસપાસ શરૂ થયેલી પરમાત્માની ભક્તિ, આજે અંતિમ દિવસ મારો છે તો મારા આત્માને ભગવાનની ભક્તિથી નવડાવી દઉં અને એના પ્રતીક સ્વરૂપે મૂળ નાયક આદેશ્વર પરમાત્મા એના ઉપર જ સ્નાત્ર મહોત્સવ મનાવવાનું મારે કામ કરવું છે. આખા પરિવારના સભ્યોની સાથે અને સંઘના બધા સભ્યો પણ મોતીસા શેઠની સાથે સ્નાત્ર મહોત્સવની અંદર જોડાઈ ગયા. ભાયંદરનું ભાઈખલ્લાનું એ 52 જિનાલય અને મૂળ નાયક આદિશ્વર પરમાત્મા આજે પણ બિરાજમાન છે મુંબઈ ખાતે. અને એની ભક્તિની અંદર મોતીસા શેઠ સવારના 8 થી માંડી 10. તમને સ્નાત્રામાં કેટલી વાર લાગે ચિંતનભાઈ? સ્નાત્રામાં 1 કલાક. કોક તમે ઘણાને તો 5 કલાક લાગતી હોય છે, ઘણા અડધો કલાકમાં પૂરું કરે.
ચિંતનભાઈને 1 કલાક લાગે છે, દિલ દઈને ભગવાનની ભક્તિ સ્નાતનમાં કરતા હોય છે. એ ભક્તિ કરતા એ પણ લાવો છે જોવાનો. પણ આ મોતીસા શેઠ કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક ને 5 કલાક ભગવાનની ભક્તિની અંદર ક્યાં ખોવાઈ ગયા એ ખબર પડી નહીં મોતીસા શેઠને. બપોરે 1 અને 2 વાગી ગયા. 2 વાગ્યા ને બહાર બેસેલા બે પોલીસ હતા એ પણ થાકી ગયા શેઠની રાહ જોઈ જોઈને. એને ભક્તિ કરીને હમણાં કલાકમાં આવશે અને બપોરના 2 વાગી ગયા. બંને પોલીસ આવી અને શેઠને, શેઠ હવે ટાઈમ થઈ ગયો, પધારો. શેઠ ભગવાનની ભક્તિમાં લીન બનેલા, બસ પ્રભુ મારા કારણે આ નિર્દોષ એવી ખાટકીની હિંસા થઈ અને એની આ સજા થાય છે. પ્રભુ આ સજા મને થાય એનો મને કોઈ અફસોસ નથી, પણ જીન શાસનની વગોવણી ન થાય. જોયું ને બહુ ધર્મની પૂંછડી, ધર્મ 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 કરતા હતા, જોઈને હું હજા થાય. તમે હવે તો શું બોલો શું એમ પૂછીશું. અશોકભાઈ જવાબ જોઈએ. કીર્તિભાઈ, ધર્મનો પક્ષ લેવા જતા કંઈક સહન કરવું પડે કોકને. તમે બોલો શું, ધર્મનો પક્ષ લો કે ધર્મની વગોવણી કરો? પ્રભુ ધર્મની વગોવણી ન થાય, શાસન હિલના ન થાય, એ જોવાની જવાબદારી તમારા શિર પર સોંપું છું. મારે બચી જવાની કોઈ ભાવના નથી, પણ ધર્મની વગોવણી ન થાય બસ એવી કૃપા મારા ઉપર વરસાવજો. શાસન હિલનાનું પાપ મારા કપાળે કાળી ટીલીની જેમ ચોટી જાય એવું પ્રભુ હું ઈચ્છતો નથી. પ્રભુ આપને આપના પક્ષે જે કરવાનું હોય એ કરશો જ એની મને પૂર્ણ શ્રદ્ધા છે. અને આ શાસન હિલના, ધર્મની અપભ્રાજના એ અટકે એ મારી અંતરની ઈચ્છા આપ પરિપૂર્ણ કરાવજો. આવી પ્રાર્થના કરી અને મોતીસા શેઠ ચોવિયારા ઉપવાસનું પચખાણ લઈ લીધું ભગવાનની સમક્ષ. મોતીસા શેઠના તમામ સભ્યો, એના ઘરના પરિવારના, એમણે પણ ચોવિયારા ઉપવાસના પચખાણ કરેલા છે. અને આની જાહેરાત મોતીસા શેઠને ઘરના એક સભ્યને ચોવિયારા ઉપવાસની જાહેરાત સાંભળી અને સંઘના પણ અનેક ભાવુકો, શ્રાવકને શ્રાવિકા, એમણે પણ ચોવિયારા ઉપવાસના પચખાણ કર્યા. 5 કલાક સ્નાતન મહોત્સવ મનાવ્યા પછી છેલ્લે ભગવાનને કરેલી પ્રાર્થના અને કરેલા પચખાણ ચોવિયારા ઉપવાસના અને ફાંસીના માચડે 4 વાગે ચડવાનો સમય હતો. મોતીસા શેઠ તૈયાર થઈ ગયા. 4:05 ગમે ન્યાયાધીશ હાજર. મોતીસા શેઠ એના મોઢા ઉપર ઓલું કાળું કપડું પહેરાવાનું કામ કરે, તેનો જલ્લાદ જે ફાંસી આપનારો હતો એ, મારે આ કપડાની કોઈ જરૂરત નથી, એમણે હું ફાંસીએ ચડવા તૈયાર છું. અને મોતીસા શેઠ ફાંસીના માચડે ગોઠવાય અને જલ્લાદ ચાપ દાબી અને સ્પ્રિંગ ખેંચી અને દોરડું એના ગાળીઓ એના ગળામાં, શેઠના ગળામાં લેલો એ લટકાય. શેઠ એના માટેની ચાપ દાબે. અને શું ઘટના બની એ તમને હું કહું. મોતીસા શેઠ ખુમારી હતી એમના હૃદયની અંદર, પરમાત્મા પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા હતી, શાસન હિલના ન થાય એવા પ્રકારની ઝંખના હતી. અને જેવો એક જલ્લાદ ચાપ દાબે અને નીચે જે સ્પ્રિંગ વાળું પાટીઓ એ ખસે અને એની સાથે જ ગળામાં રહેલો ગાળીઓ એમાં લટકતા થઈ જાય શેઠ. પણ ઘટના એ બની, સ્નાત્ર પૂજા દ્વારા ઉભું થયેલું વિશુદ્ધ પુણ્ય અને એના દ્વારા શાસન દેવતાઓ પણ જાગૃત થયા અને નીચેનું પાટિયું હતું એની આખો માચડો હતો એ જ તૂટી ગયો. માચડો તૂટી ગયો એના કારણે એકદમ જજ ગિન્નાઈ ગયા. વોટ ઇઝ ધીસ? આ શેઠ તમે શું કરીને આવ્યા, જેના કારણે આગલા દિવસે બરાબર ચેકિંગ કરેલું હતું જલ્લાદે, છતાં પણ આ માચડો આખો માચડો એ તૂટી ગયો. માત્ર એક નીચેનું પાટિયું તૂટી જાય એમ નહીં કે સ્પ્રિંગ છૂટી જાય એમ નહીં, આખો માચડો પૂરેપૂરો કળભૂસ થઈ અને તૂટી ગયો. મોતીસા શેઠ આબાદ રીતે બચી ગયા. પણ ન્યાયાધીશ કહે છે હવે તમને 15 દિવસ પછી નવો માચડો બને ત્યારે ફાંસી ચડાવવામાં આવશે. કોઈ વાંધો નથી, ક્યાં ઉતારશે. 15 દિવસ નવકાર મંત્રના જાપમાં લીન બન્યા અને ફાંસી જે દિવસે આપવાની હતી એ જ દિવસે પાછો જજ ફરીથી પ્રશ્ન પૂછે છે. વાઇસરોયને પૂછ્યું, એક વખત એની ઈચ્છા પૂછવામાં આવી છે, ના આપણો નિયમ છે ફાંસી આપવાની હોય એ દિવસે ને પૂછવાનું. વાઇસરોયના સંદેશા મુજબ જજ પૂછે છે
મોતીસા શેઠને શેઠ તમારી ઈચ્છા, બસ એ જ ભાઈખલ્લાના આદિશ્વર દાદા એની ભક્તિ કરવાની મારી ભાવના છે. અને પહેલાની જેમ જ ઉછળતા ઉલ્લાસથી હવે તો ગયા વખતે જેટલી સંખ્યા એના કરતા સંખ્યા ડબલ થઈ ગઈ. આખું પરિસર 52 જિનાલયનું હાઉસ ફૂલ થઈ ગયું અને દિલ દઈને સ્નાતર મહોત્સવની અંદર શેઠ જોડાય અને એ જ રીતે પાછો 24 ઉપવાસ. છેલ્લે પ્રભુને પ્રાર્થના કરી, બસ આપના પ્રભાવે પ્રભુ શાસન હિલના થતી અટકી ગઈ, બસ એનો મને આનંદ છે. સૌને ધર્મનો પ્રતાપ અને પ્રભાવ કેવો કળિયુગની અંદર પણ છે એનો પરચો મળી ગયો. બસ ભગવાન, હવે મારે આપની પાસે કોઈ બીજી માગણી કરવી નથી, હું બચી જાઉં. એવી પણ રજૂઆત મોતીસા શેઠના મોઢામાંથી પ્રાર્થનાની અંદર નીકળેલી નથી. બસ આપની કૃપાથી શાસન હિલના અટકી એનો મને આનંદ છે, એની અનુમોદના છે. પાછી બીજી વખત ફાંસીના માચડા ઉપર મોતીસા શેઠ, હવે તો નવો માચડો બનેલો છે. આગલા દિવસે ચેકિંગ થઈ ગયું, એ દિવસે પણ ચેકિંગ થઈ ગયું. સાંજના 4 વાગે ફાંસીના માચડા ઉપર શેઠને ગોઠવવામાં આવ્યા અને મોતીસા શેઠ ગોઠવાય એની પહેલા જ આપમેળે પાછો ફાંસીનો માચડો તૂટી ગયો. આ સત્ય બનેલી ઘટના 200 વર્ષ પહેલાની. અને સમાચાર મોકલવામાં આવ્યા ઇંગ્લેન્ડની અંદર એલિઝાબેથ રાણીને કે આ 2 વખત શેઠને ફાંસી આપી, માછડો તૂટી ગયો 2 વખત. અને એલિઝાબેથ રાણી કહે કે હવે તમે ચિંતા નહીં કરો, 2 મહિના પછી ઇન્ડિયા જ્યારે હું આવું છું, મારી હાજરીમાં તમે એને ફાંસી આપજો, હું જોઉં કેમ ફાંસીનો માછડો તૂટી જાય છે. 2 મહિના પછી એલિઝાબેથ રાણી આવી અને ત્યાં સુધી પ્રભુની ભક્તિની અંદર મોતીસા શેઠ પૂરેપૂરા રંગાઈ ગયા. જેમણે શત્રુંજય પેલી ટૂંક આદિશ્વર દાદાની બાજુમાં બીજી જ ટૂંક મોતીસા શેઠની ટૂંક કહેવાય. ત્યાં પણ આદિશ્વર દાદા એમને 52 જિનાલય સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવેલા છે. વિશિષ્ટ પ્રકારની ભગવાન પ્રત્યેની ભક્તિને શાસન પ્રત્યેની દાસ, ધર્મ પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા જેના રોમે રોમની અંદર છે એવા મોતીસા શેઠ એને 2 મહિના પછી જ્યારે એલિઝાબેથ રાણી ઇંગ્લેન્ડથી હાજર થાય ઇન્ડિયાની અંદર, એની હયાતીની અંદર મુંબઈની અંદર ફાંસીના માછડે લટકાવવાનું નક્કી થયું. પાછી ફરીથી ઈચ્છા પૂછવામાં આવે છે ન્યાયાધીશ દ્વારા, શેઠ તમારી ઈચ્છા? બસ ભાઈખલ્લાના આદેશ્વર દાદા, એની ભક્તિ કરવી છે, મારી ઈચ્છા છે. ભક્તિની શક્તિ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા. અને સવારે 7 વાગે શરૂ થયેલી આ ભગવાનની ભક્તિ બપોરે 2 વાગે પરિપૂર્ણ થઈ. 2 વાગ્યા પછી ખુમારીપૂર્વક શેઠ ફાંસીના માચડા તરફ જતા હોય છે. એલિઝાબેથ રાણી એની હયાતીની અંદર વાઇસરોય પોતે હાજર થઈ ગયેલ છે. એલિઝાબેથ રાણી આવે એટલે વાઇસરોયની હયાતીમાં ને જજ એ પણ હાજર છે. એની હયાતીની અંદર જલ્લાદ ફાંસીના માચડા ઉપર લટકાવવા માટે તૈયાર થાય મોતીસા શેઠને. મોતીસા શેઠ કે લટકાવવાની જરૂર નહીં, હું પોતે જ સામે ચાલીને પહોંચી જાઉં છું. શેઠ ખુમારીપૂર્વક માચડા તરફ આગળ વધે અને ત્યાં તો ત્રીજી વખત ફાંસીનો માચડો આપમેળે તૂટી ગયો. એલિઝાબેથ રાણી ચમકી ગઈ, કઈ દિવ્ય શક્તિયા શેઠની સાથે જોડાયેલી છે. તન વખત આ ફાંસીનો માચડો તૂટી ગયો અને શેઠનું સત એનાથી પ્રભાવિત થઈ અને એલિઝાબેથ રાણી મોતીસા શેઠ એમને કહે, શેઠ તમને અભય દાન આપવામાં આવે છે, ફાંસી તમારી કેન્સલ કરવામાં આવે છે, હવે કોઈ તમારી ઈચ્છા હોય તો બોલો. એલિઝાબેથ રાણી એમના સતથી પ્રસન્ન થઈ. એની ખુમારી જોઈને પ્રસન્ન થઈ એલિઝાબેથ રાણી કહે કે ફાંસી આપતા પહેલા પૂછવામાં આવે, હું તમને ફાંસી માફ કરી આપું છું, પછી પૂછું છું. શેઠ તમારી ઈચ્છા હોય તે બોલો, તમારી ઈચ્છા પરિપૂર્ણ કરવામાં આવશે. તમે શું બોલશો ભાઈ? મોતીસા શેઠની કથાની તમારી કથામાં રસ છે, તમારી માગણી કઈ હોય? મૌલિકભાઈ શું માગો એ વખતે? એલિઝાબેથ રાણી માગવાનું કે છે. હેમાંગભાઈ શું માગો એ વખતે? અતુલભાઈ? માત્ર માગણી પરોપકાર જેના હૈયામાં વસેલ છે, જીવ દયા જેના હૈયામાં વસેલ છે, એના કારણે મોતીસા શેઠ કે છે કે રાણી સાહેબ
આ ફાંસીનો માછડો જે નવો તૈયાર કરવામાં આવેલો છે, મારી એક જ ઈચ્છા છે કે હું અહીંથી જો પસાર થતો હોઉં અને એ વખતે કોઈને ફાંસી આપવામાં આવતી હોય તો એ ફાંસીની સજા એની કેન્સલ થાય, આટલી મારી ભાવના છે. પેલાના કાળની અંદર જાહેરમાં ફાંસી અપાતી હતી, એટલે એવા કોઈ ગુના કોઈ કરે નહીં એ માટે જાહેરમાં ફાંસી મુંબાપુરી પાસે મુંબા દેવી એરિયા ત્યાં આપવામાં આવતી હતી. અને શેઠે મોતીસા શેઠે કીધું કે હું અહીંથી પસાર થતો હોઉં અને કોઈકને ફાંસી અપાતી હોય તો એની ફાંસી તમારે રદ કરવાની, આટલી જ મારી ઈચ્છા છે. એલિઝાબેથ રાણી કે ઓકે ડન, તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. પછી તો થયું એવું, જેને જેને ફાંસીની સજા ડિક્લેર થાય મોતી શાહ શેઠ હાજર થઈ જાય. એલિઝાબેથ રાણીને સમાચાર પહોંચાડવા આવ્યા, વાઇસરોયને સમાચાર પહોંચ્યા, દરેક વખતે આ તો શેઠ હાજર થઈ જાય. અને વાઇસરોયે નિર્ણય કર્યો કે હવે આ ફાંસીનો માછડો, એલિઝાબેથ રાણીએ શું પ્રોમિસ આપેલું છે, ત્યાંથી પસાર થતા હો તો ફાંસી કેન્સલ કરવામાં આવશે. હવે આ ફાંસીનું સ્થળ બદલવામાં આવે છે અને આઉટ ઓફ બોમ્બે વિરાર એરિયાની અંદર ફાંસીનો નવો માછડો બનાવવાનું કામ એ વખતના તત્કાલીન વાઇસરોય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. આ પ્રભાવ સ્નાતર મહોત્સવનો છે. બસ ઉછળતા ઉલ્લાસને ઉમંગથી પૂરેપૂરી શ્રદ્ધા અને ભગવાન પ્રત્યે ભરોસો રાખી અને આ સ્નાતર મહોત્સવ મનાવવામાં આવે તો અશક્ય દેખાતા કાર્યોને પણ શક્ય થતા વાર લાગતી નથી. આ 3જા નંબરનું વાર્ષિક કર્તવ્ય, એનું નામ છે સ્નાતર મહોત્સવ. તો 4થા નંબરનું વાર્ષિક કર્તવ્ય છે યાત્રા તરીક. 3 પ્રકારની યાત્રા. પહેલા નંબરની અષ્ટાનિકા યાત્રા, વર્ષમાં 28 કેટલી આવે, 6 28, 3 ચોમાસાની, 2 શાશ્વતી હોળીની અને 1 પર્યુષણની. 8 દિવસ મહોત્સવ મનાવવા પૂર્વક આરંભ સમારંભ વગેરેનો બાહ્ય રીતે સંસારનો ત્યાગ કરી અને ભગવાનની ભક્તિમાં વિશેષ રીતે જોડાવવું, આંબેલ વગેરે ઉપવાસ વગેરે તપની અંદર જોડાવવું, તપ ત્યાગમય આરાધના 8 દિવસ એવી અદ્ભુત શાસન પ્રભાવના કરવી જેના કારણે જૈનેતરોના હૈયામાં પણ જીન શાસન વસી જાય. એ અષ્ટાનિકા યાત્રા પહેલા નંબરની અંદર. બીજા નંબરની યાત્રા કઈ તો કે તીર્થયાત્રા. પૂર્વના કાળની અંદર આજની જેમ નહીં, આજે તો તમારે બસમાં બેસી અને પાલિતાણા શંખેશ્વરની યાત્રાએ નીકળો. તીર્થયાત્રા એટલે છરી પાલિત સંઘની અંદર જોડાવાનું. છરી પાલિત સમજી ગયા ને હેમાંગભાઈ? છરી પાલિત એટલે હાથમાં છરી લઈને નીકળવાનું એમ નહીં હો. છરી એટલે છેલ્લે રી શબ્દ આવતો હોય એવા 6 શબ્દ કયા તો કે પાદચારી, પગે ચાલવાનું. બીજા નંબરની અંદર ભૂમિ સંતારી, રાતના સંતારા ઉપર શયન કરવાનું. ત્રીજા નંબરની અંદર સચિતનો ત્યાગ કરવાનો. ચોથા નંબરની અંદર 1 ટંક આહારી, સચિત પરિયારી 1 ટંક આહારી. 5મા નંબરની અંદર બ્રહ્મચારી, બ્રહ્મચર્યનું પાલન. અને 6ઠા નંબરમાં ઉભય ટંક આવશ્યકકારી, એટલે કે 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાના. આ રીતે રી શબ્દ જેના છેલ્લે આવે, પાદચારી, ભૂમિ સંથારી, સચિત પરિહારી, 1 ટંક આહારી, બ્રહ્મચારી અને ઉભય ટંક આવશ્યકકારી. આમાં રી શબ્દ જે છેલ્લે આવે છે એવા 6 શબ્દ, એટલે 6 રી, એનું જેમાં પાલન થાય એવા પ્રકારનો સંઘ નીકળે અને તીર્થની યાત્રાએ પહોંચે. એ બીજા નંબરની યાત્રા. અને ત્રીજા નંબરની યાત્રા એટલે રથ યાત્રા કહેવામાં આવે. પર્યુષણ પછી ગામે ગામ રથ યાત્રા નીકળે અને એના દ્વારા અદ્ભુત શાસન પ્રભાવના થાય અને શાસન પ્રત્યેનો અહોનો ભાવ સૌના હૃદયની અંદર જાગૃત થાય એવા પ્રકારની રથ યાત્રા કાઢવી એ 3જા નંબરની યાત્રા છે. આવું યાત્રા ત્રિક નામનું કર્તવ્ય. આજે આ 3જી યાત્રા આપણે આ વખતે ક્યારે કાઢવાની છે શિરીષભાઈ? ભાદરવા સુદ છઠ 29 ઓગસ્ટ, એના સવારના બરાબર 9:30 થી માંડીને 12 વાગ્યા સુધી તપસ્વીની વિશિષ્ટ શોભા યાત્રા. એ પણ પ્રભુજીના રથ સાથેની યાત્રા. અદ્ભુત શાસન પ્રભાવના થાય. વાહનોની અંદર બિરાજમાન તપસ્વીઓ સોફા સેટ ઉપર બિરાજમાન હશે અને અંજારની તમામ પ્રજા 18 આલમ એના દર્શન કરવાનું કામ કરશે અને સૌના હૈયાની અંદર અહો જીન શાસનમ, અહો જીન શાસનમ,
હાલો આ માત્ર 11 વર્ષ ને 12 વર્ષની ઉંમરના બાલક બાલિકાઓ એ પણ સિદ્ધિ તપની અંદર 36 ઉપવાસની અંદર જોડાયા. ધન્ય છે આ જીન શાસનને જ્યાં આવા ઉત્તમ રત્નો પાકે છે. આવા પ્રકારનો ભાવ રથયાત્રાના માધ્યમથી જોનારા સૌના હૃદયમાં ઉભો થાય. એ માટે માત્ર આપણે એક બાબતની સાવધાની બધાએ રાખવાની છે. ઘણી બધી સાવધાની છે, છતાં એક સાવધાની કહી દઉં છું કે રથયાત્રાની અંદર રથયાત્રાને આપણે જોવાની હોય કે રથયાત્રામાં જોડાવાનું હોય. પારસભાઈ શું કરવાનું? રસ્તાની બે સાઈડ ઉભા રહીને આપણે જોવાનું નથી, પણ જોડાવાનું છે. જોવાનું કામ જૈનેતરો કરે. નોન જૈન 18 આલમની પ્રજા એ જોવાનું કામ કરે. આપણે એની અંદર જોડાવાનું છે. આપણે જોવાનો રહી ગયો, લાવો રહી ગયો એવો કોઈ અફસોસ કરતા નહીં. કારણ કે આ રથયાત્રાનો વિડીયો જે સંઘ તરફથી ઉતારવામાં આવશે શિરીષભાઈ, એ બધા તપસ્વીને દેખાડવામાં આવશે, બરાબર? એટલે આપણે જોવાનું નથી, આપણે જોડાવાનું છે. મુસલમાન લોકો તાજિયાનું નીકળે જુલુસ, એમાં જોવાનું કામ કરે, જોડાયેલા હોય. જોવાનું કામ કોણ કરે? આપણે બોલો તમે. હા, થોડો અવાજ સાંભળવા મળ્યો મને. એક પણ મુસ્લિમ બચ્ચો જોવા માટે ઉભો નહીં રહે, જોડાવાનું કામ કરશે. તો આપણે આ તપસ્વીની શોભાયાત્રા ને રથયાત્રા એને જોવાની નથી, એમાં જોડાવાનું છે. તમે જોડાઓ તો શાસન પ્રભાવના થાય. તમે લોકો રથયાત્રામાંથી ખસી જાઓ, શોભાયાત્રામાંથી ખસી જાઓ, સાઈડમાં જોવા માટે ઉભા રહી જાઓ, તો પછી એ શોભા રથયાત્રાની મરી જાય, બરાબર? એટલે ખાસ બધા યાદ રાખવાનું કે આપણે જોવાની નથી રથયાત્રાને, શોભાયાત્રાને, પણ અંદર જોડાવાનું છે. તો આ રીતે ચોથા નંબરનું યાત્રાત્રિક નામનું કર્તવ્ય, 5મા નંબરનું કર્તવ્ય દેવ દ્રવ્ય વૃદ્ધિ છે. થોડોક સમય આજે વધારે લો તો ચાલશે, તો લઉં, કારણ કે બોલવાનું ઘણું છે. કેટલું? 10:30 સુધી ચલાવું? 10:15 સુધી ચલાવું? તમે કોઈ એટલું ચલાવું. દર્શનભાઈ ગાજી ગાજીને રોજ બોલતા હતા, સાહેબ અડધો કલાક વધારે ચલાવ. બોલો આજે હવે એક્ઝેક્ટ 10:30 મૂકું, બરાબર છે? ઘણા કરતે ઘણું બધું બોલવાનું મારે બાકી છે. જેને જવું હોય તો ખુશીથી જઈ શકે, ચિંતા નથી. આપણે 5મા નંબરનું કર્તવ્ય આવે છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. દેવ એટલે કે દેવાદિદેવ અર્યંત પરમાત્મા. એનું કોઈ દ્રવ્ય નથી હોતું, એ તો નિષ્કંચન જે અપરિગ્રહી છે, પણ એના માટે, એની ભક્તિ માટે નિર્ધારેલું દ્રવ્ય એને કહેવાય દેવ દ્રવ્ય. જે ઉછામણી વગેરે તમે દેરાસરમાં પક્ષાલ વગેરેની પૂજા વગેરેની બોલતા હો, એ બધું કહેવાય દેવ દ્રવ્ય. અને એવા દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી વર્ષની અંદર મિનિમમ એક વખત, એ આપણા સૌનું કર્તવ્ય છે. ક્ષણિકભાઈ, કસ્તુરભાઈ, અમદાવાદમાં મારું ચોમાસું ઓપેરાનું પૂરું થયું. 32 નું વિમોચન 8 હાથી ઉપર ચડાવીને પરિપૂર્ણ થયું. અને ત્યાર પછી રોજ ક્ષણિકભાઈ, કસ્તુરભાઈ મારી પાસે 32 ગ્રંથ એના સ્વાધ્યાય માટે બપોરે 1 કલાક રોજ આવતા હતા. અને એ વખતે એક વખત વાતમાંથી વાત દેવદ્રવ્યની નીકળી અને ક્ષણિકભાઈ બોલ્યા કે સાહેબ જીન શાસન કેવું જયવંતું છે, કમાલ 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 શબ્દો મોઢામાંથી નીકળ્યા વિના રે નહીં. એનું કયો પ્રસંગ કે જેના કારણે તમે આમ બોલો છો? સાહેબ એનઆરઆઈ બેન આવેલા હતા પાલીતાણાની યાત્રા માટે, અને દાદાની યાત્રા કર્યા પછી પક્ષાલનો પહેલો ચડાવો એ બેને લીધેલો, શ્રાવિકા માતાએ લીધેલો. ચડાવો બોલી ઉછળતા ઉલ્લાસથી ભગવાનનો અભિષેક કરી નીચે ઉતર્યા લગભગ 12 વાગ્યાની આસપાસ. અને 12:30 વાગે આનંદજી કલ્યાણજી પેઢીએ આવીને બેન ઉભા રહ્યા. ભાઈ મારો આજનો ચડાવો એની રકમ ભરવા માટે આવેલી છું. કેટલી રકમ? અને ત્યાંના મેનેજર હતા, એને આશ્ચર્યથી વાત કરે, બેન હજી સુધી આ તમે પહેલા એવા આવેલા છો કે ચડાવો આજે બોલ્યા ને આજે બપોરે રકમ ભરવા માટે આવી ગયા. આવી ઘટના હજી બની નથી. ઉપરથી હજી કાગળીઓ મારી પાસે આવેલું નથી. એ કાગળીઓ મારી પાસે સાંજે 5 વાગે આવે ત્યારે ખબર પડે. બેન બોલે કે ભાગશાળી, કાગળીઓ ભલે મોડું આવે પણ હું બોલેલ છું, મને ખબર છે. હું 81,000 મણ બોલેલ છું. એના જે રૂપિયા થતા હોય તમે બોલો. બેને રૂપિયા જમા કરાવી દીધા. મેનેજર આશ્ચર્યચકિત થયા, બેન ક્યારેય પણ આવી ઘટના બની નથી. પણ ચોપડાની અંદર અમારે તો ઘણાના 1 વર્ષ ને 2 વર્ષ ને 3 વર્ષ થઈ ગયા હોય ને રકમ ચૂકવવાની બાકી હોય, એવા ઘણા નામ છે. તમે બેન પહેલી વાર મળ્યા, રકમ ભરવાનું ને પહોંચ ફાળવાનું કામ ચાલે ને બેન વિચારની અંદર ચડી ગયા.
બેને ત્યાં ચેક સહી કરેલો હતો, ખાલી આંકડો માંડવાનો બાકી હતો. મુનિમ જે રકમ બોલ્યા એ આંકડો માંડી અને ચેક સોંપે છે, પણ બેન વિચારમાં ચડી ગયા પહોંચ પોતાની મળે ત્યાં સુધીમાં કે અત્યાર સુધીમાં કેટલાની રકમ બાકી હશે, ને જો કદાચ આયુષ્ય પૂરું થઈ ગયું ને કાર્ડ કરી ગયા અથવા તો ભૂલાઈ ગયું ને રકમ ચૂકવવાની રહી ગઈ, માથે દેવદ્રવ્યોનું દેવું રહી જાય ને કાર્ડ કરી જાય, તો મારા સંઘના સભ્યો એ પરલોકની અંદર કેવા 84 લાખ યોનિની અંદર રમણ ભમણ કરે. વિચાર મનની અંદર આવ્યો અને મેનેજરને વાત કરે, પહોંચ હાથમાં આપી મેનેજરે ત્યારે વાત કરે કે જુઓ ને તમારા ચોપડા તપાસો, છેલ્લા 4-5 વર્ષના કેટલાની કેટલી રકમ બાકી હિસાબ છે જ મારે જાણવો છે. અને મેનેજર હતા, હિસાબ કરવા માટે બેઠા અને ટોટલ માંડવામાં આવ્યું નેટ 85 લાખ રૂપિયા બાકી હતા. છેલ્લા 5 વર્ષની અંદર ચડાવો બોલેલો હોય પણ રકમ ભરવાની રહી ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય કોઈ પણ કારણસર, અને 85 લાખ રૂપિયા બેન બાકી છે અત્યાર સુધી છેલ્લા 5 વર્ષના. અને ત્યાં કોઈ વિચાર કર્યા વગર ચેકમાં બીજી સહી કરી 85 લાખનો આંકડો માંડી અને ચેક અર્પણ કરે છે ભાવેશભાઈ મેનેજરના હાથની અંદર. અને ભાવેશભાઈના હાથમાં આપીને કહે કે બધાના નામની પહોંચ બનાવીને મને આપજો, મારા નામની નહીં, જેની રકમ બાકી છે એ બધાના નામની પહોંચ બનાવીને મને આપો, અને બધા ભાગશાળી દેવ દ્રવ્યના બોજામાંથી મુક્ત થઈ જાય. આ સણીકભાઈ કસ્તુરભાઈ એમણે જ્યારે મને વાત કરી ત્યારે મારી આંખમાં હરખના આંસુ આવી ગયા. વાહ, જીન શાસન કેવું જયવંતું છે. અમેરિકાની ભૂમિમાં રહેવા છતાં પણ સંઘ અને સાધર્મિકને હૈયામાં કેવા વસાવેલા હશે કે જેના કારણે વગર નામે, પોતાના નામ વગર ક્યાંય તકતીમાં નામ ના આવે છતાં પણ 85 લાખ રૂપિયા સાધર્મિકોની બોલેલી રકમ, ઉછામણીમાં ભરપાઈ કરવાની બાકી રહી ગયેલી રકમ એક એનઆરઆઈ બેન ચૂકવવાનું કામ કરતા હોય તો આપણે ક્યારેય પણ ઉછામણી બોલ્યા પછી રકમ ભરપાઈ કરવાની અંદર વિલંબ કરવો નથી. કારણ કે ઓલા બેન જે છે ને અમેરિકાથી અંજારમાં નથી આવવાના પાછા. હા, એટલે આ રકમ આપણે જ ભરવાની છે. ઉછળતા ઉલ્લાસથી રકમ બોલ્યા પછી જો તમે કદાચ 6 મહિના 12 મહિના કાઢી નાખો ને આયુષ્ય પૂરું થઈ ગયું તો મોટો પ્રશ્નાર્થ આવીને ઉભો રહી જાય. પાછળના મેમ્બર જો રકમ ન ભરે તો એ દેવું માથે આવે તો આપણે 84 લાખ યોનિની અંદર રમણ ભમણ આપણું વધી જાય. અનંત કાળનું ભવ ભ્રમણ વધારવાના 4 મહત્વના કારણ બતાવેલા છે 55 સૂત્ર. એની અંદર એક કારણ દેવ દ્રવ્યનું ભક્ષણ બતાવેલું છે. એટલે ભૂલે ચૂકે પણ આ દેવદ્રવ્યની રકમ ભરપાઈ કરવાની બાકી રહી જવા રૂપે દેવદ્રવ્ય ભક્ષણનું કલંક આપણા કપાળે ચોટે નહીં, અને અનંત કાળ રખડપટ્ટી થાય નહીં. એટલે કાં આયુષ્ય પૂરું થઈ જાય, કાં બીજા નંબરની અંદર બજાર તૂટી જાય, એના કારણે સંયોગ તમારા પલટાય, અને ત્રીજા નંબરની અંદર કાં તમારા ભાવ પલટાઈ જાય. ઉછામણી બોલતી વખતે ઉછળતો ઉલ્લાસ હોય, પણ જ્યારે રકમ ભરવા જાઓ ત્યારે પેઢીમાં માત્ર મહેતાજી હોય. અહીંયા તો બધા તમારો ઉત્સાહ ઉમંગ વધે એવું વાતાવરણ પૂરું પાડવાનું કામ કરતા હોય. રકમ ભરતી વખતે માત્ર તમે એકલા, મહેતાજી એકલા, એ વખતે ઉત્સાહ તમારો ઓસરી જાય, ભાવ ગગડી જાય, ખખડી જાય એવી શક્યતા છે. માટે રકમ બોલ્યા પછી તત્કાલ 24, 48, 72 કલાકની અંદર આપણે રકમ ભરપાઈ કરવી છે. આ પ્રકારનો સંકલ્પ રાખી અને રકમ બોલવાનું કાર્ય કરવું. 15મી ઓગસ્ટે જે કોઈ ભાગશાળી બોલેલા છે ઉછામણી, એ વહેલામાં વહેલી તકે જે કોઈ બાકી રહેલા હોય એ રકમ વહેલી તકે ચૂકવવાનું કામ કરજો. આ દેવદ્રવ્ય વૃદ્ધિ એ કેટલા નંબરનું? 5મા નંબરનું કર્તવ્ય. 6ઠા નંબરની અંદર મહાપૂજા નામનું કર્તવ્ય. પ્રભુજીને શણગારવાનું કામ કરીએ એને કહેવાય આંગી, અને આખું જિનાલય શણગારવાનું કામ કરીએ એને કહેવાય મહાપૂજા. અને મહાપૂજા નામના કર્તવ્ય દ્વારા અદ્ભુત શાસન પ્રભાવના થાય. સૌના હૈયાની અંદર અર્યંત પરમાત્મા વસી જાય. માત્ર ભગવાન નહીં, માત્ર ગર્ભગૃહ નહીં, આખું જિનાલય શણગારવા દ્વારા જૈનેતરોને પણ પરમાત્માના દર્શન કરવાના ભાવ જાગૃત થાય.
યાદ આવે છે મારું દીક્ષાનું ત્રીજું ચોમાસું મલાડમાં હતું અને મહાપૂજાનું શ્રેયાસના દાદાનું દેરાસર અને મહાપૂજાનું કરેલું આયોજન રાતના 1 વાગ્યા સુધી લાઈન દર્શકોની લાંબી લાગેલી હતી. 1 વાગે ઝપાટા બંધ લોકોને દર્શન કરાવી અને 1:30 વાગે દેરાસર બંધ પરાણે કરવું પડ્યું. એટલી દર્શકોની દર્શન કરનારની લાઈન લાંબી લાગેલી હતી અને એવું અદ્ભુત રીતે જિનાલય શણગારેલું જેના કારણે બોલનારાના સૌના મોઢામાંથી અહો અહોના ભાવ જાગ્રત થયા વિના રહી નહીં. અને આ મહાપૂજા શેના માટે અતુલભાઈ, શેના માટે મહાપૂજા? દીકરા દીકરીના લગ્ન પ્રસંગે તમે જે ઘરને શણગારવાના કામ કર્યા, માંડવાને શણગારવાના કામને, વાડીને શણગારવાના કામ કર્યા, આ બધા પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે આપણે જિનાલયનો એવો શણગાર કરીએ જેના કારણે અદ્ભુત શાસન પ્રભાવ ના થાય, ભગવાન આપણા હૈયામાં વસવાટ કરે એવા લક્ષ્ય આપણા પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે આ મહાપૂજા નામનું કર્તવ્ય વર્ષમાં મિનિમમ 1 વખત આપણે કરવાનું હોય. ત્યારબાદ 7મા નંબરમાં આવે છે શ્રુત પૂજા. શ્રુત એટલે કે શ્રુત જ્ઞાન. 45 આગમ લખાવવા, 32 આગમ લખાવવા, ઉત્તરકાલીન શાસ્ત્રોની જે રચનાથી હરિભદ્ર શ્રીમાનના 1444 ગ્રંથ વગેરે, નવાંગી ટીકાકાર અભયદેવ શ્રીમહારાજની રચના, આ બધા પ્રાચીન ગ્રંથોને લેખન કરાવવા, ઉત્થય લિહણમ નામનું આપણું કર્તવ્ય આવે છે. તમે સજ્જાય બોલો શ્રાવકોની પૌષદની અંદર, એની અંદર આ કર્તવ્ય આવે છે. તો પુસ્તક લખાવવા, શાસ્ત્રો આપણે લખાવવા અને એના દ્વારા શ્રુતની એવી ભક્તિ કરીએ કે જેના કારણે કેવલ જ્ઞાન આપણી નજીક ખેંચાઈને આવે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરી મહારાજ એમની નિશ્રાની અંદર જે કંઈ શાસ્ત્રોનું સર્જન થયું, 3.5 કરોડ શ્લોક પ્રમાણ, એ બધાને પુસ્તક આરૂઢ કરાવવાનું કામ કુમારપાળ મહારાજ કરાવતા હતા. અને ઉછળતા ઉલ્લાસથી આ શ્રુતની ભક્તિ, શ્રુતનું લેખન કરાવવાનું કામ કુમારપાળ મહારાજ જે કરાવતા હતા એની અંદર રંગમાં ભંગ પડે એવા પ્રકારનું દ્રશ્ય કુમારપાળ મહારાજને જોવા મળ્યું. બધા લૈયાઓ ઉદાસ ચહેરે બેસેલા હતા. ગુરુ ભગવાન પણ ઉદાસ હતા. કારણ શું? તો કે તાળના જે પાન હતા એ ખૂટી ગયા, એ ખલાસ થઈ ગયા. થોર જાતિના તાળના પાન એ મળે છે પણ એ ટકાઉ નથી, એ તૂટી જાય. 1-2 વર્ષની અંદર સિંહ જાતિના તાળના પાન મળે તો એ 700-800 વર્ષ સુધી ટકે. અને એ પાન તાળના ખૂટી ગયેલા જે સિંહ જાતિના, એના કારણે કલિકાલ સર્વજ્ઞ ભગવાન એ પણ ઉદાસ ચહેરે બેસેલા હતા અને લૈયાઓ પણ ઉદાસ હતા. અને આ ઘટના જાણી અને કુમારપાળ મહારાજ અભિગ્રહ કરે છે, જ્યાં સુધી સિંહ જાતિના તાળના પાન ન આવે પાટણની અંદર ત્યાં સુધી મારે 24 ઉપવાસ. આ ગુરુ ભક્તિ અને શ્રુદ્ધ ભક્તિના પરિણામ કેવા ક્લાઇમેક્સ ઉપર પહોંચાડેલા હશે, જેના પ્રતાપે 24 ઉપવાસની પ્રતિજ્ઞા 1, 2, 3 જેટલા પણ થાય, જ્યાં સુધી સિંહ જાતિના તાળના પાન ન આવે, ગુરુદેવને લેખન માટે લઈ આવો, એના ઉપર લખવાનું કામ ન કરે, ત્યાં સુધી મારે 24 ઉપવાસ, 1 ઉપવાસ, 2 ઉપવાસ અને 3જો ઉપવાસ. અને કુમારપાળ મહારાજનું શરીર એ ઉપવાસને સહન કરી શકે તેવી ક્ષમતા ધારણ કરતું નહોતું. કલિકાલ સર્વજ્ઞ ભગવંતને સમાચાર મળ્યા અને કહે છે, રાજન, તમારું શરીર આ 24 ઉપવાસ એ સહન કરી શકે તેમ નથી, તમારે પારણું કરી લેવું જોઈએ. ગુરુદેવ, પારણું કરવાની તૈયારી છે, બસ સિંહ જાતિના તાળના જાન પાન આવી જાય એટલે પારણું કરવાની મારી પૂરેપૂરી તૈયારી છે. પોતાના માણસોને કાશ્મીર તરફ મોકલેલા છે અને જેસલમેર તરફ મોકલેલા છે, ત્યાંથી આવતા પાન ઝડપથી આવી જાય એના માટે. અને મારતી સાંઢણીએ પહોંચેલ છે પોતાના માણસો એ દિશાની અંદર, પણ ત્યાંથી કાશ્મીર પહોંચે ને ત્યાંથી આવે મિનિમમ, આજનો કાળ નતો, આ રોકેટ યુગ કે પ્લેન યુગ નતો, મિનિમમ 2-3 મહિના લાગી જાય. પણ કુમારપાળ મહારાજને પરિપૂર્ણ શ્રદ્ધા હતી કે મારા સંકલ્પની સામે શાસન દેવતાઓ પણ કંઈક કરીને દેખાડશે.
સરસ્વતી માતાનું મંદિર છે ત્યાં પણ પ્રાર્થના કરે છે, માતાજીને કહે છે મારા પક્ષે મારે જે કરવાનું હતું તે મેં કરીને દેખાડેલું છે, આપના પક્ષે હવે આપે જે કંઈ કરવાનું હોય એ કરવાનો અવસર આવી ચૂકેલો છે. મર્દાનગી પૂર્વક પડકારની ભાષાની અંદર પ્રાર્થના કરે છે સરસ્વતી માતાને પણ કુમારપાળ મહારાજ. અને આ શ્રદ્ધા અને અંદરનું સત્વને ખમીર એના પ્રતાપે ચોથા દિવસે સવારના પોરની અંદર ઉદ્યાન પાલક સમાચાર લઈને દોડતો દોડતો આવે કુમારપાળ મહારાજની પાસે. રાજન, આપણા ઉદ્યાનની અંદર જે થોર જાતિના તાડના ઝાડ હતા એના ઉપર સિંહ જાતિના તાડના પાન આવી ચૂકેલા છે અને એકો એક ઝાડ સિંહ જાતિના તાડના પાનથી ઉભરાઈ રહેલ છે. રાજન, આપ પાણનું તાત્કાલ કરો. આ સમાચાર ઉદ્યાન પાલક આવીને વધામણી આપે અને કુમારપાળ રાજા એના 3.5 કરોડ રૂવાડાની અંદર આનંદ આનંદ ને હરખના દીવડા પેટી ગયા. બસ શાસન દેવતાઓ જાગ્રત છે, શ્રુત દેવતાઓ જાગ્રત છે, એના કારણે ગુરુ ભક્તિ ને શુદ્ધ ભક્તિનું કર્તવ્ય સારી રીતે અદા કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અને પારણું ચોથા દિવસે કરે છે કુમારપાળ મહારાજ. આવી શ્રુતની પૂજા, શ્રુતની ભક્તિ આપણે કદાચ ન કરી શકીએ પણ કમસે કમ એટલી તો શ્રુતની ભક્તિ કરવી જ જોઈએ કે મિનિમમ રોજ 2 લાઈન ગોખવાનું કામ કરશું. ચાહે સ્તુતિ હોય, ચાહે સ્તવન હોય કે ચૈત્યવંદન હોય અથવા 2 પતિગુણના સૂત્ર વગેરે હોય, કમસે કમ 2 લાઈન, અરે 2 લાઈન ન થાય, કમસે 1 લાઈન તો મારે ગોખવી છે જ. એક ગાથામાં 4 લાઈન હોય. વિનીતભાઈ, 4 દિવસે એક ગાથા ગુજરાતી ભાષામાં પૂરી કરો તો પણ ચાલશે, પણ શ્રુતની ભક્તિ દ્વારા આપણે આપણા કેવલ જ્ઞાનનું બુકિંગ કરાવવું છે. એવા પ્રકારનો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. શ્રુત પૂજા નામનું કર્તવ્ય 7મું. તો 8મા નંબરનું આવે છે રાત્રિ જાગરણ નામનું કર્તવ્ય. રાત્રિ જાગરણ અહીંયા છે ને, આ ઉજાગરાની વાત નથી, જાગરણની વાત છે. ઉજાગરા ને જાગરણમાં ફરક છે. વાસના ખાતર રાતોની રાત ઉજાગરા કર્યા પણ આપણે આત્મ જાગરણ કરવાનું છે, આત્માને ઢંઢોળવાનું છે. આપણા દોષો કયા છે એનું શોધન કરવું, કાયોત્સર્ગ સાધનામાં જોડાવવું, ભગવાનની ભક્તિમાં જોડાવવું. અને આજે જે કલ્પસૂત્ર લઈ જવામાં આવશે ઘરે હરેશભાઈને ત્યાં ભગવાન જ્ઞાનની ભક્તિની અંદર જોડાવવું. તો આ જોડાવા દ્વારા આપણે જાગીએ પણ એની અંદર વિવેક દ્રષ્ટિની જરૂરત છે. આ રાત્રિ જાગરણની અંદર જેવું આ ઘણાને ત્યાં સાંજીનું આયોજન હોય, ભક્તિનું આયોજન હોય, જ્ઞાનની ભક્તિનું આયોજન હોય. પારણાના દિવસે, પારણા એટલે કે આ જન્મ વાંચન, અને 5મા દિવસે જે ભગવાનનું ઘોડિયું ઘરે લઈ જવાનું, રાત્રે ભક્તિ થાય અને પછી શ્રીષભાઈ બહાર નીકળીને શું થાય તો કે ચેવડો અને પેંડો અને ચા એ પીવડાવવાનું કામ થાય તો વિવેક ચૂકી ગયેલા કહેવાય. તો એ જાગરણ ન કહેવાય, ઉજાગરા કહેવાય. એટલે આ રાત્રિ જાગરણના કર્તવ્યની અંદર વિવેક દ્રષ્ટિની જરૂરત છે. ત્યાં ભોજન બિલકુલ ન હોય, ચોવિયાર હોય પર્યુષણના દિવસોમાં, ને કદાચ ચોવિયાર ન હોય તો બહુ તો તીવિયાર, પાણી સિવાય બીજું કંઈ આપણે વપરાય નહીં. આટલી અંદરની ટેક જોઈએ. એટલે લાભ લેનાર જેથી પારણાનો લાભ લેનાર નીકળે, ભગવાનનું ઘોડિયું ઘરે લઈ જાય, એમણે પણ આ વિવેક રાખવાનો ને આ કલ્પસૂત્ર ઘરે લઈ જાઓ. એમાં પણ વિવેક દ્રષ્ટિ જાળવવાની છે. કારણ કે આપણા ધર્મની કિંમત એ વિવેક દ્રષ્ટિના આધારે છે. જેટલો વિવેક ભળે એટલી ધર્મની કિંમત વધતી જાય, ધર્મની વેલ્યુ ચડિયાતી થતી જાય. વિવેક નીકળી જાય એટલે ટાયરમાંથી હવા નીકળી ગયા પછી મારુતિ 1000 મુસાફરીના કામમાં ન નીકળે. એવી સ્થિતિમાં આપણી આરાધના ન ગોઠવાય. એટલે વિવેક દ્રષ્ટિ રાખવાની છે. પારણા પણ આજકાલ, જો કે આ વખતે આપણે સામૂહિક ઉજવણી રાખેલી છે એટલે પ્રશ્ન નથી. બાકી ઘણીવાર અઠ્ઠાય અને માસ ખમણના પારણા ક્યાં ગોઠવાય? હોટલની અંદર. અને હોટલની અંદર અભક્ષ, પાણી પણ અણગણ, ભોજન પણ અભક્ષ આવે. અને માસ ખમણની સાધના દ્વારા ઉભું થયેલું પુણ્ય
ધોવાઈને સાફ થઈ જતા વાર લાગે નહીં. એટલે આપણે વિવેક દ્રષ્ટિ જાળવવી એ અનિવાર્ય છે. જેટલી વિવેક દ્રષ્ટિ જાળવેલી હશે એટલી આપણી ધર્મની ગરિમા વધશે, ધર્મનું ગૌરવ વધશે અને ધર્મની અનુમોદના આપણે પણ ખુદ કરી શકશું. એટલે આ વખતે તો સામૂહિક ઉજવણી છે અને સામૂહિક ઉજવણીની અંદર પણ કોઈ વ્યક્તિગત લેવડ દેવડ કોઈએ કરવાની નથી. એની પણ જાહેરાત પહેલા અવારનવાર કરેલી છે. આજે પણ ફરીથી જાહેરાત કરી દઉં કે વ્યક્તિગત કોઈએ લેવડ દેવડ કરવાની નથી. સંઘ લેવલે જે આપણને પ્રભાવનામાં મળે, બહુમાન રૂપે મળે, એને સ્વીકાર કરવાનું છે. નંબર 2, આપણે આપવું હોય તો પણ વ્યક્તિગત આપણા સગાવાલા હોય તપસ્વીની અંદર એને આપવું નથી. આખો સંઘ આપણા સ્વજન તરીકે છે અને એને આપવા માટે હજી પણ કોઈના ભાવ હોય તો એક આની બરાબર 10,000 રૂપિયા સુવર્ણ દ્રવ્યની પ્રભાવના, એમાં પોતાની શક્તિ મુજબ નામ લખાવી શકાય. પણ આપણા માત્ર લાગતા ઓળખતાનું આપણે બહુમાન કરીએ એવા પ્રકારનું આ વખતે કોઈએ કરવાનું નથી. એવી રીતે સમાજના લેવલે પણ કોઈએ વ્યક્તિગત સમાજ લેવલની ઉજવણી પણ કરવાની નથી. એટલે કે ચંપકનગરમાં રહેતા હોય એ આપણા ચંપકનગરના બધા તપસ્વીનું બહુમાન એનો અલગ મેળાવડો કરીએ. જેસીસનગરમાં રહેતા હોય જેસીસનગરના તપસ્વીનું અલગ બહુમાન મેળાવડો કરે. દાદાવાડી આવનારા લોકો એ દાદાવાડીની અંદર જે જોડાયેલા હોય એનું અલગ બહુમાન કરે. આવું કોઈ વ્યક્તિગત ગચ્છ લેવલે કે સોસાયટી લેવલે કે એરિયા લેવલે બહુમાનનું આયોજન કરવાનું નથી. પણ માત્ર સંઘ લેવલે જે બહુમાન થાય આપણી શક્તિ મુજબ ઉલ્લાસને ઉમંગથી એમાં રકમ લખાવીએ અને તપસ્વીઓ એમનું પણ બહુમાન સંઘ લેવલે જે થાય એનો જ સ્વીકાર કરવો છે. વ્યક્તિગત લેવલે આપણે નથી આપવું કે નથી કશું પણ લેવું. સિદ્ધિ તપના તપસ્વી માટે આ ખાસ દરેકે ધ્યાન રાખવાનું છે. કારણ કે આગળનું કર્તવ્ય આવે છે ઉજવણું. 8મા નંબરનું કર્તવ્ય ઉજવણું. એ ઉજવણાની અંદર દર્શનના ચારિત્રના ઉપકરણ દેરાસરમાં ને ઉપાશ્રયમાં મૂકવાના આવે નહીં કે માત્ર બહારનો ઠઠારો. અને એના દ્વારા વ્યક્તિગત લેવલે તપ કરવાની ભાવના અને શક્તિ હોવા છતાં આ એનું ઉજવણું કરવું પડશે. એમાં ખર્ચો આવશે, એમાં બેન્ડ બોલાવવું પડશે, એમાં આપણે બગી લાવવી પડશે, એમાં આપણે કેટરેસને રાખવા પડશે, હોલ બુક કરાવવો પડશે, સંગીતકારને બોલાવવા પડશે. ખર્ચો 1 લાખ 2 લાખ 3 લાખનો આવી જશે. માટે આપણે તપ કરવો નથી. આવી કોઈની ભાવના ન જાગે, ભાવ પડી ન જાય. માટે આપણે સામૂહિક લેવલે તપની ઉજવણી એટલે કે ઉજવણું રાખેલું છે. અને ઉજવણાની અંદર દર્શનના ચારિત્રના ઉપકરણ પણ મૂકવામાં આવશે કે જેના કારણે શાસ્ત્રીય વિધિ મુજબ તપના ઉદ્યાપનનો એટલે ઉજવણી કરવાનો લાભ દરેક તપસ્વીને પ્રાપ્ત થાય. એનું પણ આયોજન શ્રી સંઘ તરફથી ગોઠવવામાં આવેલું છે. પણ આ ઉજવણાની અંદર વ્યક્તિગત લેવલે કોઈએ જોડાવાનું નથી, ખેંચાવાનું નથી. આ તપની ઉજવણી એટલે ઉપકરણ મૂકવા. તમારા ઘરની અંદર સંખ્યા ઉપકરણની વધારે કે અધિકરણની વધારે? ભાઈ ઘરની અંદર ગાદલા, તકિયા, કપ રકાબી, વાસણ, થાળી, વાટકી વગેરેની સંખ્યા વધારે કે ચરોડો કટાશનું મોમબત્તીની સંખ્યા વધારે? રાહુલભાઈ, શેની સંખ્યા વધારે? અધિકરણની સંખ્યા વધારે છે. અધિકરણનો મતલબ દુર્ગતિમાં જવાનો અધિકારી આપણને બનાવે એને કહેવાય અધિકરણ. અને સદગતિમાં જવાનો ઉપકાર આપણા ઉપર કરે એને કહેવાય ઉપકરણ. આપણા ઘરમાં ઉપકરણની સંખ્યા વધવી જોઈએ, અધિકરણની નહીં. યાદ આવે છે ઘટના. ચોમાસું મારું ગોવાલિયા ટેંક મુંબઈની અંદર હતું. પર્યુષણ પછી એક યુવાન મારી પાસે આવીને વાત કરે કે સાહેબ, ભાભીની તબિયત એકદમ સિરિયસ છે, 4 સ્ટેજનું કેન્સર. હોસ્પિટલમાં બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ, ઓપરેશન કરાવ્યું, 2 વખત કીમો લીધા અને રેડિયેશન પણ લીધું. પણ હવે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, હવે આમાં ઈલાજ અમારી પાસે નથી. તાતા હોસ્પિટલના ડોક્ટરોના પણ હાથ ઊંચા થઈ ગયા છે. હવે જેટલો સમય કાઢે એટલું ખરું. ઘરે આવેલ છે. આપને અનુકૂળતા હોય તો એમને માંગલિક સંભળાવવા માટે પધારો. એમની સ્થિતિ જાતે હાલી ચાલી શકે તેવી નથી. ઉપાશ્રય પછી 2 ગલી છોડી અને એ શ્રાવિકા બેનનું ઘર, ત્યાં એ યુવાન મને લઈ ગયો પોતાના ભાભી પાસે.
એમને માંગલિક સંભળાવ્યું, એમને વાસક્ષેપ કર્યો અને થોડી ધર્મની પ્રેરણા પણ કરી, જેના કારણે એની ધર્મની શ્રદ્ધા વધે. પણ શ્રાવિકાબેન એકદમ ખુમારીવાળા હતા અને વાત કરે, સાહેબ મારું મોત બગડવાનું નથી, મને ખાતરી છે, પણ માત્ર એક નાનકડી મારી પ્રાર્થનાનો આપ સ્વીકાર કરો, જો તકલીફ આપને વિશેષ ન હોય તો. બીજું બોલો બેન, શું પ્રાર્થના તમારી? મને વાત કરે, સાહેબ ઉપાસની 2 ગલી છોડીને મારું ઘર છે, પર્યુષણ પતી ગયા છે, હવે આપને વિશેષ પ્રવૃત્તિ નથી, આપને જો અનુકૂળતા હોય માત્ર 5 મિનિટ માટે આપ મને ઘરે આવીને માંગલિક સંભળાવો, વાસક્ષેપ કરી આપો તો મારું મોત સુધરી જાય, મારી આ અંતિમ ઈચ્છા છે. બેનની વિનંતી મેં માન્ય રાખી. એમના ઘરે લગભગ 4 વાગ્યાની આસપાસના સમયે હું જતો હતો. ત્યાં જાઉં, માંગલિક સંભળાવું, થોડી ધર્મની પ્રેરણા કરું. પણ બીજે દિવસે જ્યારે ઘરે ગયો ત્યારે આખું વાતાવરણ હોલનું બદલાઈ ગયેલું. શિરીષભાઈ, આખો રૂમ માત્ર ચરવડા, કટાશના, પૂજાની જોડ લટકતી હોય, દેરાસરના ચામર એ ઘરની અંદર લટકતા હોય, દોરી ઉપર બાંધીને લટકાવેલા હોય, માત્ર રૂમની અંદર સમ્યક દર્શનના ચારિત્રના ઉપકરણો એ જ જોવા મળે. એ દ્રશ્ય જોઈને હું ચમકી ગયો. માંગલિક સંભળાવ્યું, ધર્મની થોડી પ્રેરણા કરી, સ્ત્રી પ્રત્યેની મમતા ઓછી થાય એની પણ વાત કરી. અને હું ઉભો થાવ એ વખતે એમના સસરા બાજુમાં બેસેલા હતા. મેં પૂછ્યું, આ આખું ઘર આ ઉપકરણોથી સજાવેલું છે, એનું કોઈ કારણ? ઘરમાં ટીવી નહીં, એ રૂમમાં ટીવી નતો, ટીવી સેટ નહીં, ફ્રીજ નહીં, એ રૂમમાં પંખો પણ નહીં. અને મેં સહજ પૂછ્યું કે ભાગશાળી આવું કરવાનું કારણ? ત્યારે એના સસરા કે સાહેબ પુત્ર વધુના રગે રગની અંદર ધર્મ વસેલો છે એટલે એની સદગતિ નિશ્ચિત છે, પણ વેદના મોત વખતે વધે અને એ શરીરની પીડા સહન ન કરે અને અંતિમ સમયે જો એની નજરમાં ટીવી આવી જાય, ફ્રીજ આવી જાય તો અધિકરણના દર્શન કરવા દ્વારા દુર્ગતિનું એનું આયુષ્ય ન બંધાય, દુર્ગતિનું. અને નંબર 2, અંતિમ સમયે એની નજર સામે પૂજાની જોડ, સામાયિકની જોડ, કટાશનું ચરોડો, મોપત્તી, દેરાસરનું ચામર, ઓરસિયો, ચંદનનો ટુકડો, આ બધા ઉપકરણો નજરની સામે હોય અને કદાચ શરીરની પીડા વખતે એ બધા ઉપર નજર પડતી હોય તો એના ભાવ ઊંચકાય આરાધનાના, અને એના પ્રતાપે સદગતિનું આયુષ્ય બંધાઈને સદગતિ એની નિશ્ચિત થઈ જાય. માટે આ ઘર માત્ર ઉપકરણથી, આ હોલ એને સજાવેલો છે, એક પણ અધિકરણ આ હોલની અંદર રાખેલ નથી, માત્ર ઉપકરણથી સજાવેલો છે. અને આ જ્યારે એમના સસરાની ભાવના જાણી, ઉપકરણ પ્રત્યેનો પ્રેમ અને ઉપકરણના દર્શનની અંદર કેવા પ્રકારની તાકાત છે એની શ્રદ્ધા સસરાના હૈયામાં જોઈ અને મારું હૈયું પણ પ્રસન્ન થઈ ગયું કે પોતાની પુત્ર વધુ કાળ કરીને દુર્ગતિમાં ન જાય એની કાળજી રાખનારા સસરાઓ પણ આ જીન શાસનમાં વિદ્યમાન છે એ જાણીને હૈયું હર્ષથી ભરાઈ ગયું. 6ઠ્ઠા દિવસે જ્યારે ગયો, 4 વાગ્યાનો સમય હતો, 4 વાગ્યાના બદલે 3 વાગે પેલો યુવાન આવ્યો, સાહેબ અત્યારે અનુકૂળતા તો તત્કાલ પધારો. 3 વાગે એમના ઘરે ગયો અને અસહ્ય પીડાની વચ્ચે પણ નમોરિયંતાણ મોઢેથી બોલવાનું બેનનું ચાલુ હતું. ખ્યાલ આવી ગયો સમય એમનો અંતિમ છે. 6ઠ્ઠા દિવસે હું ગયો ને એ વખતે મને જોયા ને બેન એમણે બેઠા થઈને નમસ્કાર કર્યા, વંદન કર્યું, અભૂઠિયો પોતે બોલીને ખામે, બસ ગુરુદેવ માંગલિક સંભળાવો. સુતાતા બેન બેઠા થઈ ગયા, મરણાંત વેદનાની વચ્ચે માંગલિક સંભળાવ્યું, વાસક્ષેપ કર્યો. સાહેબ આપની અંતિમ શિક્ષા આજે મારે સાંભળવી છે. અને મેં કીધું બેન બસ ભવો ભવ જીન શાસન મળે અને આત્માની પ્રકૃષ્ટ શુદ્ધિ મળે એ જ ભાવ હૃદયમાં રાખજો. તહતી બોલતા જ પોતાનો છેલ્લો શ્વાસ છોડી અને પરલોક તરફ બેન એમણે પ્રયાણ કરી દીધું. મારી હાજરીની અંદર કોઈ ગ્રહસ્થે વિદાય લીધેલી હોય આવું પહેલું દ્રશ્ય મેં જોયું, પણ અંતિમ સમયે છેલ્લો શ્વાસ છૂટે એની પહેલા મોઢામાંથી તહતી આ શબ્દ બેને કાઢ્યો. લાગે કે ખરેખર સદગતિ
એમની નિશ્ચિત થઈ ગઈ. સિમંદર સ્વામીનો સંયોગ અને મોક્ષ એનું બુકિંગ, આ મરણાંત વેદનાની વચ્ચે પણ બસ બહુ શાસન મળો અને આત્માની શુદ્ધિ મળો એમાં તહત્તી કરવા દ્વારા પોતાના મોક્ષનું બુકિંગ કરાવ્યું. આ તાકાત છે ઉપકરણોની. એટલે ઉજવણાની અંદર આવા ઉપકરણો ગોઠવવા દ્વારા આપણે ઉપકરણ પ્રત્યેની શ્રદ્ધાને ઊંચકીએ, આપણા આરાધનાના ભાવને ઊંચકીએ. એ માટે આ તપનું ઉજવણું 8મું કર્તવ્ય બતાવ્યું. 9મા નંબરના કર્તવ્યની અંદર શાસન પ્રભા મીછાઈ 10મું આવ્યું. પહેલું છે સંઘ પૂજા, બીજું સાધર્મિક વાત્સલ્ય, ત્રીજું સ્નાત્ર મહોત્સવ, ચોથું યાત્રા ત્રિક, 5મું દેવદ્રવ્ય વૃદ્ધિ, 6ઠું મહાપૂજા, 7મી શ્રુત પૂજા, 8મું રાત્રિ જાગરણ, 9મું ઉજવણું ઉદ્યાપન. 10મા નંબરમાં કર્તવ્ય શાસન પ્રભાવના કુમારપાળ મહારાજ, વસ્તુપાલ, તેજપાલ, પેથરસા, ઝાંઝણસા, આ બધા મહાપુરુષોએ જે કંઈ શાસનની અદભુત પ્રભાવના કરી, એ પ્રભાવના કરવી એ આપણું કર્તવ્ય છે. કદાચ શાસન પ્રભાવના ન થઈ શકે તો પણ શાસન હિલનામાં આપણે ક્યારેય પણ નિમિત્ત થવું નથી. મતલબ કે તમારા કપાળ ઉપર ગોઠવાયેલ કેસરના ચાંદલા ઉપરનો કોઈનો ભરોસો ઉઠી જાય એવો વ્યવહાર ક્યારેય પણ કોઈના પ્રત્યે તમારે કરવો નહીં. તમારા ચાંદલા ઉપરનો ભરોસો ઉઠી જાય કોકનો, એનું નામ છે શાસન હિલના. આવી શાસન હિલનાની અંદર ભૂલે ચૂકે પણ નિમિત્ત થવું નથી. શક્તિ હોય એ શાસન પ્રભાવના કરે. શાસન પ્રભાવનાનું કર્તવ્ય શક્તિશાળી લોકોનું છે, પણ શાસન હિલનાને અટકાવવી એ પ્રત્યેકનું કર્તવ્ય છે. પ્રત્યેક વ્યક્તિ, એની સાથે કોઈ શ્રીમંતાઈનો સંબંધ નથી. એટલે આપણે ભૂલે ચૂકે પણ આપણા નિમિત્તે જૈન ધર્મ પ્રત્યે, જૈન શાસન પ્રત્યેની કોકની શ્રદ્ધા આસ્થા ઉઠી જાય અને કોકની ભાવના ભાંગીને ભૂક્કો બની જાય, એવા પ્રકારનો વ્યવહાર આપણે કરવો નથી. આ રીતે શાસન હિલના અટકાવવાનો મિનિમમ સંકલ્પ આપણે કરીએ. એ શાસન પ્રભાવનાનું એક જગન્ય કર્તવ્ય પાલન કરેલું કેવાશે. અને છેલ્લા નંબરમાં 11માં આત્મશુદ્ધિ, 11મા નંબરનું કર્તવ્ય. રોજે રોજ સવારથી સાંજ પાપ કર્મ આપણને ચોડતા જ હોય છે. બાથરૂમમાં, સંડાસમાં, લાઇટ, પંખા, વાહન વગેરેના પાપ, એ બધા પાપોની આપણે આલોચના કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરીએ, જેને શાસ્ત્રની પરિભાષાની અંદર ભવ આલોચના કહેવામાં આવે. આખા ભવમાં લાગેલા પાપ એટલે કે આપણી બ્લેક ડાયરી ગુરુની સામે ઓપન કરવી, લખીને ગુરુદેવને આપણે આપણી બુક આપી દેવી, અને આપણી આ બ્લેક ડાયરી એના દ્વારા આપણા આત્મા ઉપર લાગેલા ડાઘની કબૂલાત ગુરુ સાક્ષીએ કરીએ. અને ગીતાર્થ ગુરુ ભગવાન આપણા ગમે એટલા પાપ જાણે છતાં આપણા પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ કરે નહીં. અને નંબર 2, એમના પેટમાંથી એ વાત ક્યાંય પણ લીકેજ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી થાય નહીં, એની ગેરંટી શાસ્ત્રકાર ભગવંત આપે છે. તેવા ગુરુ ભગવંત, ગીતાર્થ ગુરુ ભગવંત, ગીતાર્થ આચાર્ય ભગવંતની પાસે આપણા જીવનના તમામ પાપ એની આલોચના કરવી. અને નંબર 2, ભવ આલોચના કર્યા પછી દર વર્ષે આલોચના કરી, એને કહેવાય વાર્ષિક આલોચના. 1 વર્ષમાં થયેલા પાપ એ લખી અને ગુરુ મહારાજને આપણે આપવા, અને પ્રાયશ્ચિતમાં આપણાથી જે થઈ શકે એવું હોય એ નીચે લખી દેવાનું કે મારાથી ઉપવાસ, આંબેલ એકાશના બેસણા, આ બધું આટલું સામાયિક, આ બધું આટલું મને ફાવશે લખી દો. એટલે એની અંદર પાપનું જે પ્રાયશ્ચિત આવતું એ ટ્રાન્સફર કરીને ગુરુદેવ આપણને આપે, અને એ આપણે વહેલી તકે પ્રાયશ્ચિતને વહન કરવા દ્વારા આપણા આત્માને શુદ્ધ કરવો, એને કહેવાય શુદ્ધિ નામનું આપણું કર્તવ્ય. પણ એ શુદ્ધિ નામનું કર્તવ્ય કરી શકે કોણ? એના માટે છેલ્લું દ્રષ્ટાંત આજનું આપીને પરિપૂર્ણ કરું છું આજનું પ્રવચન. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટર ડેનિસ લીલી, એને પત્રકારોએ પૂછ્યું કે તમે આટલા કાતિલ ગોલંદાજી કરનારાને તમારી સામે બેટ્સમેન કોઈ ટકી શકતું નથી, સેન્ચુરી લગાવી શકતું નથી, એની પાછળનું કારણ શું? ભલભલા બેટ્સમેન તમારી સામે ગોઠવાઈને ક્લીન બોલ થઈ જાય છે, ધ્રુજી ઉઠે છે, કારણ શું એનું? ત્યારે ડેનિસ લીલીએ વાત કરી કે રનઅપ લેવા માટે હું જ્યારે જતો હોઉં છું, બોલને ઘસતો હું, એ વખતે મારા મનની અંદર
પીચ ઉપર મારી સામે ગોઠવાયેલો બેટ્સમેન એના પ્રત્યે ભયંકર ધિક્કાર ભાવ વરસાવવાનું હું કામ કરું છું. તું જા, તું મરી જા, આવો ભયંકર દ્વેષ દુર્ભાવ એના પ્રત્યે રાખી, કાતિલ એસિડ એના પ્રત્યે મનથી છાંટી અને હું કાતિલ ગોલંદાજી કરું છું. એના કારણે મારી સામે એક પણ બેટ્સમેન ટકી શકતો નથી, સેન્ચુરી લગાવી શકતો નથી. આ ડેનિસ લીલી ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટર, એની પોલિસી એ યોગ્ય છે કે અયોગ્ય એની ચર્ચામાં આપણે નથી ઉતરવું, પણ એ પોલિસી આપણને કામમાં લાગે એવી એટલા માટે છે કે આપણા જીવનમાં થઈ ગયેલા કોઈ પણ પાપ, પછી એ ગર્ભપાતનું પાપ હોય કે છૂટાછેડાનું પાપ હોય કે પછી ડ્રિંકિંગનું પાપ હોય, સ્મોકિંગનું પાપ હોય, નોનવેજનું પાપ હોય, રાત્રિ ભોજનનું કે કંદમૂળનું પાપ, એ દરેક પાપને જોઈને એના પ્રત્યે ધિક્કાર ભાવ આપણે વરસાવવાનો છે. તું જા, તું મરી જા, તું રવાના થા. હવે આ ભવમાં કે આવતા ભવમાં પણ તારો પડછાયો લેવો નથી. એવો પાપ પ્રત્યેનો ધિક્કાર ભાવ જેટલો બળવાન થાય તેટલી આત્માની વિશુદ્ધિ માટેની ઝંખના જાગૃત થાય અને ઝંખનાના કારણે ભવ આલોચનાનું કર્તવ્ય અને વાર્ષિક આલોચનાનું ત્યાર પછીનું દર વર્ષે કર્તવ્ય આપણે સરળતાથી આચરણમાં લાવી શકીએ, અમલમાં મૂકી શકીએ. એટલે સૌથી પહેલા પાપ પ્રત્યેનો ધિક્કાર ભાવ અંદરમાં જાગૃત કરીએ. પાપ પ્રત્યે નફરત ઉઠે, એના કારણે બિનજરૂરી પાપ જીવનમાં ઘૂસે નહીં. જૂના પાપ એની આલોચના કરવા દ્વારા પ્રાયશ્ચિત્ત કરીએ અને ઓછામાં ઓછા પાપથી શ્રાવક તરીકેનું આપણું જીવન ચાલે એવી આપણી માનસિકતા ઊભી કરીએ. એના માટેનું 11મા નંબરનું શુદ્ધિ નામનું એટલે કે આલોચના નામનું કર્તવ્ય વાર્ષિક કર્તવ્યની અંદર બતાવેલું છે. 11 કર્તવ્યને પાલન કરવા દ્વારા આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. તમારા વ્યાખ્યાન શ્રવણના રસની પણ ખૂબ અંતરથી અનુમોદના. આટલા બધા બેઠા, ખૂબ ખૂબ ધન્યવાદ. પચ્ચખાણ 1 ઉપવાસ 2 ઉપવાસ ને 3 ઉપવાસ ને પાણહારના તપસ્વી બધા સાતામાં છો ને બધા, ખૂબ ખૂબ ધન્યવાદ. પચખાણ 3 2 1 ઉપવાસ પાણહાર. જય શત્રુંજય. સૂર્ય અઠમચકાય છઠમંજ વદડમચકાય ચોયંબ્યારમ તીમ્બ્યાર સમણ ખાય સમમ પાણહાર પોષી પોષી છન્ન ગાંધ પાણસ લેણ લેણ છમ સસિતનવા શિતનવા દેશાસી મોબરી મોગમચકા સસગણ મહત્વ વો શ્રી રે વો શ્રી રામે.